સ્ટાર્ટ કરીએ લેક્ચર. કાલે મેં જેટલું પહેલા રિમેનિંગ હતું એ આજે આપણે બધું 1 by 1 કરતા સમજવાનું શરૂ કરીએ. હવે અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં સેલ્ફ ઇન્ડક્શન અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન જો તમને ખ્યાલ હોય તો એ બે વસ્તુ આપણે સમજ્યા હતા. સેલ્ફ ઇન્ડક્શન અને આમ તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન માટેનો જ લેક્ચર હતો. એમાં એક સેલ્ફ ઇન્ડ્યુસ EMF ની આપણે આવી ફોર્મ્યુલા ભણ્યા હતા, ધેટ ઇઝ E is equal to L di/dt. અને આ L એને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેતા હતા. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે E2 is equal to હું લખી શકું m ટાઈમ્સ di1/dt. સેકન્ડમાં EMF હતું, આપણે મેં કાલે તમને ડેફિનેશનમાં જ લખાયું હતું કે કોઈ એક કોઇલની અંદરના કરંટનો ઓપોઝ બીજી કોઇલ જે છે એના ઇન્ડ્યુસ EMF દ્વારા થાય. તો એના ઉપરથી આપણે આ બંને ફોર્મ્યુલા કાલ સમજ્યા હતા. હવે આજે એમાં મેઇન કાલે આપણે એક આ બી પ્રૂવ કર્યું હતું કે સોલેનોઇડ માટે મેં તમને M12 is equal to M21 is equal to M. That is called reciprocity theorem. કે કાંઈ ફેર ન પડે તમે પહેલામાં ફ્લક્સ ને બીજામાં કરંટ લ્યો કે સેકન્ડમાં ફ્લક્સ ને ફર્સ્ટમાં કરંટ લ્યો. That is called reciprocity theorem. Reciprocity theorem. હવે એના બેઝ ઉપર જ આપણે બે એક્ઝામ્પલ લઈએ. આ બે આપણા મોડ્યુલમાં આપ્યા છે અને બે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. જો આપણે બે કોઇલ લઈએ છીએ. હું અહીંયા કોઇલ આવી રીતની ડ્રો કરું છું. આ એક લાર્જ કોઇલ છે જેની રેડિયસ આપણે કેપિટલ આર લઈ લઈએ. કેપિટલ આર રેડિયસ વાળી કોઇલ છે. અને બીજી એક કોન્સન્ટ્રિક સ્મોલ આર રેડિયસ વાળી કોઇલ છે. સ્મોલ આર આવી રીતનું છે. અને આપણે કહી દઈએ કે આની જે રેડિયસ છે આ જે છે ધેટ ઇઝ સ્મોલ આર, આ જે છે ધેટ ઇઝ કેપિટલ આર. હું એવું કહી દઉં છું કેપિટલ આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન સ્મોલ આર છે. કેપિટલ આર ની વેલ્યુ સ્મોલ આર કરતા ખૂબ મોટી છે. મોરબી કેમ થયું? અચ્છા, ઓકે. સો કેપિટલ આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન સ્મોલ આર છે. અને આમાં આપણે ટુ કોન્સન્ટ્રિક કોઇલ લીધી છે. ટુ કોન્સન્ટ્રિક કોઇલ. ફાઇન્ડ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, ફાઇન્ડ mutual inductance of this pair of coil. આ પેર ઓફ કોઇલ માટે મારે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેપિટલ M ફાઇન્ડ કરવાનો છે. કોન્સેપ્ટ આ જ આપણે વાપરવાનો છે. પેર ઓફ કોઇલ હોય ત્યારે તમે ફર્સ્ટમાં કરંટ લ્યો કે સેકન્ડમાં ફ્લક્સ લ્યો અને ફર્સ્ટમાં ફ્લક્સ લ્યો અને સેકન્ડમાં કરંટ લ્યો, કાંઈ ફેર ન પડે. આમાં કરાય શું? આ PYQ છે, નીટમાં આવી ગયો છે. એકવાર ધ્યાન રાખજો, શાંતિથી સમજજો. આવા આપણે ઘણા બધા ક્વેશ્ચન કરવાના હતા. પહેલા આપણે એક ઈઝી ક્વેશ્ચન થી શરૂ કરીએ. આ ખરેખર વેરી સ્મોલ છે, તો તમને બધાને વ્યવસ્થિત દેખાય એટલા માટે મેં એવું લીધું છે. માની લો હું એક કામ કહી દઉં છોકરો, આને ફર્સ્ટ નંબર આપી દો અને સેકન્ડ. તમે બીજું અંદરની કોઇલને ફર્સ્ટ આપો અને આને સેકન્ડ આપો, કાંઈ ફેર ન પડે. આ ફર્સ્ટ કોઇલ ના સેકન્ડ કોઇલ. હવે મારે શું કરાય છોકરા? ફ્લક્સ આ સેકન્ડ કોઇલમાં લેવાય અને કરંટ ફ્લક્સ કોઇલમાં લેવાય. એટલે કે હું આમ લખી નાખું M is equal to ખરેખર M21 લખું તો તમને એમ થાય 5/2/I1. M21 હોય જ M12 હોય એટલે ખરેખર એમ જ થવાનું. સાહેબ એવું કેમ કર્યું? તમે સમજો કરી તમારો બીજા ક્વેશ્ચન નહીં જવાબ આપીશું, ચિંતાઓ કામ કરો છો. ફ્લક્સ 5 ની ફોર્મ્યુલા એ બી. મેં શું કર્યું છોકરાઓ કે કેપિટલ આર રેડિયસ વાળી લાર્જ રેડિયસ વાળી જે કોઇલ છે ને એમાં કરંટ લીધો. લેટ્સ એઝ્યુમ કે એમાંથી I જેટલો કરંટ પાસ થાય છે ક્લોકવાઇઝ. I કરંટ લીધો અને મેં ફ્લક્સ નાની કોઇલમાં લીધું, જે સ્મોલ આર રેડિયસ વાળી કોઇલ છે એમાં ફ્લક્સ લીધું. તો M21 is equal to 5 ની ફોર્મ્યુલા AB. નાની કોઇલ હોય એ તો તમને ખબર જ છે, કાલ મેં સમજાવ્યું. તો 5-2 હોય તો S પર લો A2 જ આવે. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ કોનું? એનું તો આવવાનું જ નથી, કારણ કે તમારી સેકન્ડ કોઇલ ફર્સ્ટ કરંટ કેરિંગ કોઇલ ના મેગ્નેટિક ફિલ્ડમાં પડી છે. સો B1
અપોન I1. આ બધું સમજાવું છું એટલા માટે આ બે સ્ટેપ જરૂરી છે, બાકી તમને હમણાં સમજાઈ જશે. પછી હવે સીધો ક્વેશ્ચન શરૂ થાય કે આનો એરિયા લખો, તો એનો એરિયા કેટલો આવે ભાઈ? પાઈ સ્મોલ r સ્ક્વેર. B1 એટલે ફર્સ્ટ કોઇલ નો મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, કરંટ કેરિંગ કોઇલ ના મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા શું હતી? ક્યાં પહેલા તો ક્યાં તો કે કરંટ કેરિંગ કેપિટલ R રેડિયસ વાળી કરંટ કેરિંગ કોઇલ ને કારણે મારે સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. એની ફોર્મ્યુલા થાય μ0I/2R. યાદ કરો, કરંટ કેરિંગ કોઇલ ના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા μ0I/2R અપોન I1. પણ સાહેબ તમે તો આ જે ફોર્મ્યુલા કીધી μ0I/2R, એ તો કરંટ કેરિંગ કોઇલ ના સેન્ટર પર હતી. અહીંયા તો તમે સેન્ટર પર તો આખી તમે સ્મોલ r રેડિયસ ની જે કોઇલ છે એની સાથે ફ્લક્સ કેવી રીતના લિંક કરી શકો? ન કરી શકો. તમે સમજો, આ જે સ્મોલ r રેડિયસ વાળી કોઇલ છે ને તમને લાર્જ દેખાય છે, બાકી હાવ આમ પોઈન્ટ જેટલી જ છે. એના માટે જો મેં આ ક્યાંક એક તમને કન્ડિશન આપી છે, કેપિટલ R ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન સ્મોલ r. તમારો પ્રશ્ન સમજી ગયો કે આ ફોર્મ્યુલા તો સેન્ટર માટે જ છે, તો તમે સમજી લો આ સ્મોલ r રેડિયસ વાળી કોઇલ સેન્ટર જેટલી જ છે, સાવ નાની એવી. ટૂંકમાં હું આટલા એવા રિજિયનમાં બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ને યુનિફોર્મ લઈ શકું અને એની સાથે લિંક થતું ફ્લક્સ 5 AB લખી શકું. I1 ગયા. હવે શું M21 ને શું M12 બધું હરખું જ થાય ને છોકરા, ઇઝ ઇક્વલ ટુ એમ જ થાય. અને એના ઉપરથી હું અહીંયા તમને આ કોન્સેપ્ટ કહી દઉં, μ0 પાઈ સ્મોલ r સ્ક્વેર અપોન 2 કેપિટલ R. આન્સર આવી ગયો. હવે તમારો પ્રશ્નનો જવાબ સાહેબ તમે પહેલેથી ટ્રાય કરીને આવું કર્યું. માની લો છોકરા, સમજો તમે, મેં અહીંયા હંમેશા આવું જ તમારે કરવાનું. સમજાવું છું બીજી રીતે, પણ મોટી કોઇલ હોય કેપિટલ R રેડિયસ વાળી, જે બિગર કોઇલ છે એમાં કરંટ લ્યો અને સ્મોલર કોઇલમાં ફ્લક્સ લ્યો. સ્મોલર કોઇલમાં ફ્લક્સ એટલો કે આટલા એવા રિજિયન પૂરતું હું ફ્લક્સને યુનિફોર્મ લઈ શકું, બીકોઝ ઓફ આની રેડિયસ બહુ સ્મોલ છે. એટલે 5 AB. એનો એરિયા મેગ્નેટિક ફિલ્ડ તો આનું જ આવશે. હે સાહેબ મેગ્નેટિક ફિલ્ડ તમે શું કહેવા માંગો? અહીંયા સેન્ટર પર, પછી આ બધી જગ્યાએ જુદું જુદું ન હોય? અંદરની કોઇલ માટે નો હોય યાર, આ વેરી સ્મોલ છે. બધી જગ્યાએ સેમ જ હોય, સાવ સ્મોલ. એટલે તો આ કન્ડિશન નું કામ છે. કન્ડિશન નો આપી હોય તો તમે ન કહી શકો. અને મેં જે લાર્જર રેડિયસની રિંગ કોઇલ છે એમાં કરંટ લીધો અને સ્મોલર રેડિયસની કોઇલ છે એમાં ફ્લક્સ લિંક થતું લ્યો. ઊંધું કર્યું હોય તો કેમ રે હે સાહેબ? તો અઘરું પડે. થાય તો ખરી જ તેને. એ તો આપણે કાલ બનાવી દીધું કે M12 ઇઝ ઇક્વલ ટુ M21 ઇઝ ઇક્વલ ટુ M થાય. તો પેલા તમારે આ નાની કોઇલમાં કરંટ લેવો પડે. નાની કોઇલના કરંટને કારણે એનાથી x જેટલા ડિસ્ટન્સે જઈને પેલાની મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું પડે. અને એવી ઘણી બધી રિંગ તમારે ક્યાંથી સ્મોલ r થી કેપિટલ R વચ્ચે છે એવું ઇન્ટિગ્રેશન કરીને કારણ વગરનું લેન્થી થઈ જાય. કરવાનું ઓલવેઝ આ જ. શું કરવાનું ભાઈ? કે ભાઈ કરવાનું હોય કે જે મોટી કોઇલ હોય એમાં કરંટ લેવાનો, નાની કોઇલ હોય એમાં ફ્લક્સ લઈ લેવાનું. નાના એવા રિજિયન પૂરતું ફ્લક્સ યુનિફોર્મ રહી શકે. તો આ તમને આના ઉપરથી હજી એક જે તમને પીવાયક્યુ માં ક્વેશ્ચન આવ્યો હતો એ આ હતો કે આવી રીતની કોન્સન્ટ્રિક જે પેર ઓફ કોઇલ છે ને એનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જે સ્મોલ રેડિયસ છે ને એનો સ્ક્વેર અને લાર્જર રેડિયસ ના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ફોર અ પેર ઓફ કોઇલ is directly proportional to square of radius of small coil and inversely proportional to radius of larger coil. કારણ કે μ0 constant, pi constant, 2 constant. બોલો આ બધાને રેડી અહીંયા સુધીનું? ઓકે. હવે જો ટૂંકમાં આના જેવું તમને જો બીજો એક ક્વેશ્ચન એ કહું તમને, પણ પહેલા આપણે લાઈનમાં આની કરતા થોડીક સારી ક્વોલિટીનો લેવાનો. હંમેશા લાર્જર કોઇલમાં કરંટ, સ્મોલર કોઇલમાં ફ્લક્સ. માની લો હું અહીંયા થોડો ક્વેશ્ચન ને ઓર ટ્રિકી બનાવું. આ પીવાયક્યુ છે, JEE 2013 નો પીવાયક્યુ છે કે આવી રીતની બે કોઇલ લઉં છોકરા. જો આ સ્મોલ રેડિયસ વાળી જો, પણ મારે તમને દેખાય એવી તો ડ્રો કરવી ને એટલા માટે. આ ટુ કોએક્સિયલ કોઇલ છે, બેની એક્સિસ સેમ છે. જો આ કોઇલ નું એ કોઇલ કીધું,
અને બી કોઇલ કીધું. આની રેડિયસ કેપિટલ આર છે, આની રેડિયસ સ્મોલ આર છે. બંનેના સેન્ટર વચ્ચેનો ડિસ્ટન્સ એક્સ છે. અને ફાઇન ફ્લક્સ, સાંભળજો, ફાઇન ફ્લક્સ in the coil A, in the coil A due to current in coil B. Find flux in the coil A due to current in coil B. આ બંને કોઇલ છે, બંને કોઇલ જે છે એ ટુ કોએક્સિયલ કોઇલ, કોએક્સિયલ કોઇલ છે. કેપિટલ આર ની રેડિયસ વધારે છે સ્મોલ આર કરતા, એ તો પણ દેખાય છે. હવે જો મેં ક્વેશ્ચન બદલ્યો, બરાબર જાગતા રહેજો. આની પહેલાનામાં મેં એવું કીધું હતું કે બે કોન્સન્ટ્રિક કોઇલ હતી ને એના માટે મેં તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેપિટલ એમ પૂછ્યું હતું. કેપિટલ એમ, એમાં કઈ ફેર નહોતો પડતો પહેલામાં કરંટ ને બીજામાં ફ્લક્સ લ્યો કે બીજામાં કરંટ ને પહેલામાં ફ્લક્સ લ્યો, કઈ મેટર નહોતું કરતું. એટલે મેં એમ જ ફાઇન કર્યો. હવે મારો ક્વેશ્ચન આખે આખો સમજો. મારે પહેલી કોઇલમાં ફ્લક્સ ફાઇન કરવું છે, એટલે એ કોઇલ find flux in the coil A due to current in coil B. હાલો, હું coil B માં કરંટ મારે ક્વેશ્ચન ની અંદર શો કરી દેવો પડશે. માની લો આવી રીતની આ કરંટ કેરિંગ કોઇલ છે, આમ કરંટ કેરિંગ કોઇલ છે, એમાંથી I જેટલો કરંટ પાસ થાય છે. એટલે હવે મારે અહીંયા તો કમ્પલસરી વાત થઈ ગઈ કે તમે ગમે ગયો, મારે A માં ફ્લક્સ અને B માં કરંટ લેવાનો છે. B નો કરંટ તમને ઓલરેડી આપી દીધો છે I, કારણ કે એને કીધું જ છે મારે 5A જ ગોતવાનું છે. આ તમે સમજી લે. હું 5/I લખી નાખું તો મારે 5A જ ગોતવાનું છે. મને ઓલરેડી B માં કરંટ IB = I તો આપ્યો જ છે, એ તો ગિવન છે. હવે 5A ગોતવાનો છે તો હવે મારે શું કરવું પડે બસ? પેલા તો જોવો તો આ આખી A કોઇલ છે એ તો કરંટ કેરિંગ B કોઇલ ની એક્સિસ પર છે. હાલો, તો કોને યાદ છે ફોર્મ્યુલા? કરંટ કેરિંગ કોઇલ ને કારણે એના સેન્ટર થી x જેટલા ડિસ્ટન્સે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આપણે ભણાવ્યું હતું. કોને યાદ છે ફોર્મ્યુલા? મેગ્નેટિક ફિલ્ડ ઓન ધી એક્સિસ ડ્યુ ટુ કરંટ કેરિંગ કોઇલ. કારણ કે ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે. ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે. હા, નડિયાદમાં બેન છેલ્લે લાસ્ટમાં μ0 n/r², μ0 n/r²/2 r² + x² 3/2. આ કેપિટલ આ રેડિયસ છે. આવું આપણે ભણ્યા હતા. હવે આમાં હું કરું છું ઊંધું. હવે તમને ઊંધું હું કામ? તમને પહેલો જ પ્રશ્ન થાય. જો છોકરા, માની લો હું આ કોઇલ, આપણે એઝ ઇટ ઇઝ લઈએ. પહેલા આ કરંટ કેરિંગ કોઇલ છે, એના સેન્ટર થી x જેટલા ડિસ્ટન્સ લઈ આવી જાવ તો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ μ0 n/I small r²/2 small r²/x² 3/2 થાય. પણ મને આ કરંટ કેરિંગ કોઇલ ના કારણે આના સેન્ટર પાસે મેગ્નેટિક ફિલ્ડ મળે. તો કઈ વાંધો નહીં. હવે મારે આખાના 5A જોતું છે, મારે તો 5A જોતું છે તો આખાનો એરિયા આવે π R². લખતા નહીં કોઈ, આખાનો એરિયા આવે π R². હવે ખરેખર મને જે મેગ્નેટિક ફિલ્ડ મળ્યું છોકરાઓ, એ મને મેગ્નેટિક ફિલ્ડ મળ્યું તો કરંટ કેરિંગ કોઇલ ને કારણે આના સેન્ટર પર મળ્યું. મેં હું કીધું ખબર પડી? આ આખું આમ જોજો, બે કોઇલ છે આમ, આ કરંટ કેરિંગ કોઇલ ને કારણે મને જે મેગ્નેટિક ફિલ્ડ મળ્યું તો અહીંયા મળ્યું. મારે ફ્લક્સ આખી આ મોટી કોઇલ હવે કેમ લેવું? એટલે આ નો હાલે. હાલે હું તમને કહ્યું અઘરું પડે. તમે અહીંયા સેન્ટર પર છે ને હાવ નાની એવી એક
આર ડેશ કે R1 રેડિયસની એક રિંગ લ્યો, એની સાથે લિંક થતું ફ્લક્સ લ્યો, અને એવી કોઇલ અહીંથી શરૂ કરીને અહીંયા સુધી હોય એમ કરીને તમારે સ્મોલ R1 લીધું હોય, સ્મોલ R1 થી કેપિટલ R સુધી ઇન્ટિગ્રેશન કરવાનું. આવા બધા ગાંડા કાઢો ત્યારે થાય. તો આવું કરાય નહીં. હું ઉલટું કરું. શું ઉલટું કરવું મારા માટે હિતાવહ છે? હું એક કામ કરું, એમ યાર છોકરાઓ 5A/IB છે, નો પ્રોબ્લેમ. અને હું MAB લખી નાખું તો MBA એટલે હું ન કહી શકું યાર બી માં ફ્લક્સ લઉં ને એમાં કરંટ લઉં. સાહેબ ક્વેશ્ચનમાં તો એમાં સોરી બી માં કરંટ લખી નાખ્યો છે. કાંઈ વાંધો નહીં યાર, કાંઈ ફેર ન પડે. બી માં કરંટ લે અને એનું ફ્લક્સ લે, કે એમાં કરંટ લે અને બી નો ફ્લક્સ લે, કાંઈ ન ફેર પડે. તો સાહેબ ઓલો પ્રોબ્લેમ સોલ્વ થશે તમારો? ઓલો પોઈન્ટ વાળો તમે જે કીધો તો એ થશે. જુઓ તમે, એટલે પહેલા હું આને એકોર્ડિંગ સ્ટાર્ટ કરું છું. આમાં તમને ખબર જ છે કે એમ BA કહું કે MAB કહું એ ખરેખર તમારા એમ બરાબર જ છે. તો હવે હું મારી વાતને બદલું. ક્વેશ્ચનમાં આમ જ છે. ચાય કરીને હું બીજી એક ફિગર ડ્રો કરું છું કે જેથી કરીને તમને ક્લેરિટી મળે કે આ એક કેપિટલ આર હતી, એક સ્મોલ આર હતું. આ બંનેના સેન્ટર વચ્ચેનો ડિસ્ટન્સ તો x જ છે છોકરો. આ જે છે એ નો પ્રોબ્લેમ, x જ છે. આ A, આ B, આ કેપિટલ આર, આ સ્મોલ આર. યસ છોકરાઓ, કેપિટલ આર ઇઝ ગ્રેટર ધેન સ્મોલ આર જ છે. ટૂંકમાં હું એમ કહી શકું, હા, કેપિટલ આર ઇઝ વેરી ગ્રેટર ધેન સ્મોલ આર છે. તો હું શું કહી શકું અહીંયા? હું એમ કહી શકું કે છોકરાઓ મેં એમાં કરંટ લીધો, અહીંથી આવી રીતનો આઈ કરંટ જાય છે. ડાયરેક્શન બાયરેક્શન કાંઈ મેટર નથી કરતી. મેં એમાં કરંટ લીધો અને બી માં ફ્લક્સ લીધું, એટલે મેં ફાઇન્ડ કર્યું MBA. ચાલો, બી માં ફ્લક્સ, એ માં કરંટ. અચ્છા, એમાં કરંટ કેટલો છે? I. બી માં ફ્લક્સ તો બી નો એરિયા આવે ભાઈ. અને મેગ્નેટિક ફિલ્ડ કોનું આવે? તો કે યાર કરંટ એમાં હોય તો મેગ્નેટિક ફિલ્ડ એનું જ આવે. એરિયા બી નો આવે એટલે હું લખી નાખું સિમ્પલ, નહીં તો એ બી બધું ભેગું થઈ જશે. I સ્મોલ r સ્ક્વેર અને તમારું એનું મેગ્નેટિક ફિલ્ડ. ચાલો તો ફોર્મ્યુલા મૂકો તો ભાઈ, પાઈ સ્મોલ r સ્ક્વેર અપોન I. અચ્છા, એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલા ડિસ્ટન્સ છે? તો કે એના સેન્ટર થી x ડિસ્ટન્સ છે. હે સાહેબ, એ તો પોઈન્ટ માટે છે, પણ આ બહુ નાની છે. આટલા એવા નાના એવા રિજિયન પૂરતું આનું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ રહેશે. ઓલામાં નહોતું રહેતું, કારણ કે આમાં કરંટ લો તો મને આને કારણે આના પોઈન્ટ પાસે જ મેગ્નેટિક ફિલ્ડ મળતું હતું. મારે ફ્લક્સ આખી કોઇલ સાથે લેવાનું હતું. મેગ્નેટિક ફિલ્ડ સેન્ટરમાં હતું, ફ્લક્સ કોઇલ સાથે કેમ લો? અહીંયા શું થયું કે મેગ્નેટિક ફિલ્ડ પોઈન્ટ પાસે છે ને કોઇલ પોઈન્ટ જેવી જ છે. કોઇલ તે હાવ પોઈન્ટ સાઈઝ ની જ છે. તો એ બધી જગ્યાએ ફ્લક્સ લિંક થઈ જાય. તો હું અહીંયા બી એ મૂકી દઉં. ચાલો તો બી એ ની ફોર્મ્યુલા હમણાં જ બેન બોલ્યા, મ્યુ0 નંબર ઓફ ટર્ન્સ નથી આપ્યા એટલે મ્યુ0 n નથી એટલે જવા દો મ્યુ0 I કેપિટલ R સ્ક્વેર, કારણ કે એનું રેડિયસ આવશે, અપોન 2 કેપિટલ R સ્ક્વેર એની રેડિયસ નો સ્ક્વેર વત્તા ડિસ્ટન્સ x છે તો x સ્ક્વેર રેસ ટુ 3/2. મ્યુ0 n એટલે 1 મૂકી દીધો, I R સ્ક્વેર અપોન 2 કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. I ગયું, યસ ગયું. તો મને અહીંયા MBA ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? એને વ્યવસ્થિત હું સમઅપ કરું તો મ્યુ0 આવ્યું, I આવ્યું, સ્મોલ r સ્ક્વેર આવ્યું, કેપિટલ R સ્ક્વેર આવ્યું, અપોન 2 કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. આટલું મને મળી ગયું. આ તો સાહેબ MBA મળ્યો, પણ હું તમને એ સમજાવું છું ને કે MBA કયો કે MA કયો, તમારે શું જોતું હતું? એમાં ફ્લક્સ જોઈ છે ને, કાંઈ વાંધો નહીં, બુદ્ધિ વાપરો ને ભલા માણસો. આપણે આમ જ લખો, હલો, એ માં ફ્લક્સ અને બી માં કરંટ. આર્યો એમાં ફ્લક્સ ને બી નો કરંટ I છે, અને m બરાબર તમે આ સીધું મૂકી જ શકો, વાય નોટ, મ્યુ0 પાઈ સ્મોલ r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર અપોન 2 times of capital R square plus x square raised to 3/2. અને અહીંથી એને સબ્જેક્ટ કરી દઉં, સામે તમારો I મલ્ટીપ્લાય થઈ જાય. સો મ્યુ0 I સ્મોલ r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ I અપોન 2 times capital R સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર રેસ ટુ 3/2.
ખબર પડી ભાઈ? આમાં કેવા ડાઉટ થાય કે હારો સાહેબ કરંટ લખીને બી માં આપે છે અને તમે તો એમાં લઈ લો છો. હા ભાઈલા, હા સોરી, છેલ્લા સ્ટેજમાં અહીંયા એક્સ સ્ક્વેર આવશે. એક્સ સ્ક્વેર, યસ. મેં કીધું એમ કે પ્રશ્ન થાય કે સાહેબ આવું તો કેમ મારું? તમે વિચાર કરો, કેટલું બધું વિચારવું પડે જયારે તમને આવું ચાય કરીને હેરાન કરવા આપ્યું હોય. નાનીમાં કરંટ આપે, મોટીમાં ફ્લક્સ. તો આ કરંટ કેરિંગ કોઇલના કારણે તો તમને જે ફોર્મ્યુલા છે તો પોઈન્ટ પાસે છે. હવે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મળે. આખી કોઇલ આવવા માટે ફ્લક્સ કેમ લેવું? એટલે આપણે ઉલટું કર્યું. મોટી કોઇલ છે, લાર્જર કોઇલ હતી, એમાં કરંટ લીધો. સ્મોલર કોઇલમાં ફ્લક્સ લીધું કે હા, નાના એવા રિજિયન પૂરતું તો બધી જગ્યાએ પોઈન્ટ પૂરતું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ માની શકું. અને આનો આ જ યુઝ છે, એટલા માટે તો રેસિપ્રોસિટી થિયરમ કામનો છે. ભાઈ રેડી બધાને? પાક્કું? 100%? અમરેલી? ઓકે, ડન. પછી મોડાસા? ઓકે, ડન. હે આપણે આ 5A મળી ગયું છોકરાઓ, એમાં લિંક થતું ફ્લક્સ આવી ગયું. આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. હવે ટૂંકમાં બે જોઈ લઈએ, આપણા પીવાયક્યુ જ છે. માની લો જો આ આપણો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન છે. ટુ કોન્સેન્ટ્રિક સર્ક્યુલર કોઇલ્સ, one of the small radius R1 and the other of large radius R2, such that R1 is very very less than R2. છે R1 કરતા R2 મોટો છે. I place coaxially with center coinciding. Obtain the mutual inductance of the arrangement. આપણી પાસે જો આવ્યું μ0 પાઈ સ્મોલર રેડિયસ નો સ્ક્વેર અપોન લાર્જર રેડિયસ. અલ્ટિમેટલી આવવું જોઈએ સ્મોલર રેડિયસ નો સ્ક્વેર અપોન લાર્જર રેડિયસ. પછી આ એના જેવો જ એમ્સ 2014 માં ક્વેશ્ચન આવી ગયો સેમ હોમવર્કમાં. આ ઈ છે જો છોકરો. A conducting loop of radius small r is placed concentric with another loop of much larger radius capital R, so that both the loops are coplanar. છે coplanar એટલે same plane માં લે. Mutual inductance of the system of the loop capital R is very very greater than small r. તો again is રેડિયસ કઈ છે? સ્મોલ r છે ને, તો આ રહ્યું μ0 પાઈ સ્મોલ r નો સ્ક્વેર અપોન 2 કેપિટલ R. પૂરું. ટૂંકમાં તમને ફોર્મ્યુલા એક કોન્સેપ્ટ જ છે સીધે સીધો, સ્મોલ r નો સ્ક્વેર અપોન લાર્જર રેડિયસ. યસ, આવો એક ક્વેશ્ચન આવે. ચાલો આ આપણે એક સોલ્વ કરીએ. જો આ શું કહે છે? અ સ્મોલ સ્ક્વેર લૂપ. ઓકે, સ્મોલ સ્ક્વેર લૂપ ઓફ વાયર ઓફ સાઇડ L સાઇડ is placed inside a large square loop of wire of side capital L. Capital L is very very greater than small l. The loops are coplanar and their centers coincide. Okay. Find the mutual inductance of the system. મારે capital M find કરવાનું છે. તો ટૂંકમાં આપણને અહીંયા બે સ્ક્વેર કોઇલ લેવાની કીધી છે. એક સ્મોલ સ્ક્વેર લૂપ અને બીજું જે છે એ લાર્જ સ્ક્વેર લૂપ. સ્મોલ સ્ક્વેર લૂપ, સ્મોલ સ્ક્વેર લૂપ અને બીજું લાર્જ સ્કેલ. આ બહુ સ્મોલ છે, હું એને ફરીથી ડ્રો કરું. લાઈ આ જે છે ટૂંકમાં સ્મોલ છે એટલું તમે સમજજો. ચલો આ આપણી લાર્જ અને હાવ સ્મોલ. કારણ કે એને લખીને આપ્યું છે મને કે આની હું લેન્થ કેપિટલ L લઉં તો આ સ્મોલ l, કેપિટલ L ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન સ્મોલ l. કોપ્લાનર એટલે બેનું પ્લેન સેમ છે એન્ડ ધેર સેન્ટર્સ કોઇન્સાઇડ એટલે બેના સેન્ટરે કોઇન્સાઇડ કરે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ધ સિસ્ટમ. તો આમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે એમ ફાઇન્ડ કરવાનું કીધું છે. બકા સિમ્પલ, તો આને ગમે એને 1 નંબર કે. આ 1 છે, આ 2 છે. તમે પહેલામાં ફ્લક્સ લ્યો ને બીજામાં કરંટ ફાઇન્ડ કરો, કે બીજામાં ફ્લક્સ લ્યો ને પહેલામાં કરંટ ફાઇન્ડ કરો, બધું હરખું જ આવે. કરાય શું? પહેલામાં કરંટ ને બીજામાં ફ્લક્સ.
તો પહેલામાં કરંટ ને બીજામાં ફ્લક્સ, એટલે હું એમ કહી દઉં કે આપણે 5/I1 કરાય. ટૂંકમાં 5/I લખો તોય હાલે. આમાં કરંટ હું આમાં જ લઈશ કે ભાઈ આવી રીતનો આમાં આ કરંટ ગયો તમારો ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ કરંટ ને કારણે તમને ખબર સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ આવે. એ સાહેબ એ તો એના સેન્ટર પર આવે. અરે આ સ્ક્વેર કોઇલ છે, નાની સેકન્ડ નંબરની સ્ક્વેર કોઇલ છે, સેન્ટર જેટલી જ છે. હાઉ સ્મોલ છે આવી જે મેં ડ્રો કરી એવી, પણ એવી ડ્રો કરું તમને વ્યવસ્થિત દેખાય નહીં એટલા માટે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો ફ્લક્સ ફાઇન્ડ કરો સાહેબ. ફ્લક્સ 5 માં એરિયા કોનું આવશે? એરિયા સ્મોલર કોઇલ નું. મેગ્નેટિક ફિલ્ડ કોનું આવશે ભાઈ? તો કે બિગર કોઇલ નું. અચ્છા, સ્મોલર કોઇલ નો એરિયા બોલો ભાઈ? તો કે સ્મોલ l સ્ક્વેર. વાય નોટ સ્મોલ l સ્ક્વેર. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ બોલો ભાઈ? મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ કોનો લો? તો કે આખી સ્ક્વેર લૂપ નું. મેં યાદ રખાયું હતું ચેપ્ટર નંબર 4 ની અંદર. અત્યારે આપણે ભણીએ કે એક વાયર ને લીધે જો આ સ્ક્વેર કોઇલ છે તો સ્ક્વેર કોઇલમાં 4 સાઇડ એટલી ફાઇનાઇટ લેન્થ ના વાયર ની જેમ બિહેવ કરે. અને ફાઇનાઇટ લેન્થ ના વાયર માટે તમે ભણી ગયા હતા પેલા એક વાયર લઈ લઈએ તો એનાથી જો તો ટોટલ ડિસ્ટન્સ l છે તો આ l/2 થાય. ટોટલ ડિસ્ટન્સ l છે તો આ l/2 થાય. તો l/2 ડિસ્ટન્સ છે. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ ઇનવર્ડ ગયો એટલે n. ચારે ચાર નો અંદર જ જાય. અચ્છા, મેં યાદ કરો ફાઇનાઇટ લેન્થમાં તમને વસ્તુ સમજાવી હતી. 3 લાઈન ડ્રો કરવાની, એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એક આ એન્ડ બનાવે, એક આ એન્ડ બનાવે. હવે તમને સમજાય જ ગયું હોય કે I90 એક્ઝેક્ટલી વચ્ચે હોય તો 45 જ થાય. I45 ઈડી વાર લાગે, આજે હવે નો વાર લાગવી જોઈએ. I45 અહીંથી આમ તમે વિચાર કરો ને, તમે ગમે ત્યાંથી એંગલ વિચારીને tan 45 આ આપો આ કરો, તમને સમજાઈ જાય. તો હવે આ 45 થઈ ગયું. એક ફાઇનાઇટ લેન્થ ના એક વાયર નો મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા શું હતી? યાદ કરો, μ0I upon 4 pi perpendicular distance. Perpendicular distance કેટલું થશે? l/2. sin θ1 plus sin θ2 એટલે sin 45 plus sin 45 એટલે 2 times sin 45. આ તો આખા સ્ક્વેર કોઇલ ની એક સાઈડ નું થયું. આ સાઈડ ને આ સાઈડ બધાને કારણે ઇનવર્ડ જ આવે છે. તો નેટ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટુ મારે 4 કરવાનું છોકરો. 4 ગયું. આ 5 મળ્યું. 5/I કરો, I જશે. અલા ખબર પડી ભાઈ? પાક્કું બધાને કે હજી એક સ્ટેપ કઈ સમજાવું? રેડી ને? કોઈને કઈ ડાઉટ નહીં ને? મેં આ કેમ કર્યું? આ મેઇન ખબર પડે. 4 કેમ મલ્ટીપ્લાય કર્યા? 4 વાયર હતા એટલે એક વાયર નું. અચ્છા, l/2 ક્યાંથી આવ્યું? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અને સીધું પછી 5/I તો I કેન્સલ થઈ જશે. અને sin 45 એટલે 1/√2. આ 2 ઉપર જશે હજી, એટલે એક તમે જોવા જાવ તો l સ્ક્વેર વાળો એક ઓપ્શન આવવો જોઈએ, કારણ કે l સ્ક્વેર તો આવવાનું જ છે. તો a અને b માંથી એકાદો આવી જશે. અને અહીંયા આ 2 ઉપર જાય એટલે 2 into 2 પણ 4 એટલે અહીંયા sin 45 1/√2 તો 2√2 b આવવો જોઈએ. બાકી બધું છે જો μ0 l સ્ક્વેર upon pi l. યસ, b. રેડી, સ્ટેડી, ગો. હા ભુજ. તો આટલું મોટી મેથડ કરવાની ખરેખર કઈ જરૂરી નથી, તમે ડાયરેક્ટલી કરી શકો. હવે આ એક ક્વેશ્ચન જોઈએ. જો a pair of adjacent coil has a mutual inductance of 1.5 Henry. So capital M is equal to 1.5 Henry કીધું છે. If the current in one coil changes from 0 to 20 ampere, એટલે DI આપ્યું કહેવાય. ચેન્જ 0 to 20 એટલે 20 ampere નો ચેન્જ થઈ ગયો. In 0.5 second. Okay. What is the change in flux linked with other coil? So what is the change in flux? Change in flux with other coil એટલે મને ડેલ્ટા 5 કે D5 તમે જે કહેતા હોય, મને એને ડેલ્ટા 5 કે D5 પૂછ્યું છે. હાલો કાંઈ વાંધો નહીં. E is equal to M d5/dt. આ વાપરવાનું કેમ ખબર પડે? કારણ કે મને એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપ્યું છે એટલે, બીજું કાંઈ નહીં. હે સાહેબ EMF તો નથી આપ્યું. સાચી વાત છે તારી. અચ્છા સોરી, di/dt.
અચ્છા ઈએમએફ તો નથી આપ્યો, પણ ઈએમએફ ની જગ્યાએ જો મને એને ફ્લક્સ નો ચેન્જ પૂછ્યો છે તો મારે એક કામ કરાય ને, ઈએમએફ ની જગ્યાએ d∅/dt નો મૂકી દેવાય અને dt ઉલ્લી ગયા તો એમ ડીઆઈ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું છે ભાઈ? 1.5 અને ડીઆઈ કેટલું? 20. 1.5 into 20 કરો 30, પૂરું. 30 વેબર. મેં E is equal to mdi/dt મૂક્યું. મને એને પૂછ્યું છે what is the change of flux. dt આપ્યું છે પણ એ તો કેન્સલ થઈ જાય સામે. આ એસ પર ફેરાડેઝ લો, આ એસ પર ફેરાડે લો, પણ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપ્યું છે એટલે મારે એમ વાળી ફોર્મ્યુલા યુઝ કરવી પડે. Two coils are placed close to each other. Two coils are placed close to each other. The mutual inductance of the pair of coil depends upon. કોના ઉપર આધારિત છે? The rates at which current are changing in the two coils. નહીં. EMF ની ફોર્મ્યુલા જો તો E is equal to mdi/dt. તો એ તો કોઈ એક કોઇલ ની અંદર રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ આવે. કરંટ આર ચેન્જિંગ ઇન ટુ કોઇલ્સ નહીં. રિલેટિવ પોઝિશન એન્ડ ઓરિએન્ટેશન ઓફ ધ ટુ કોઇલ્સ. યસ, યાદ કરો મેં કીધું હતું કે આમ બે કોઇલ હોય તો કે ક્વોલિટી ફેક્ટર, સોરી તમારો કપલિંગ ફેક્ટર 1 હતો, અને બે કોઇલ જો આમ હોય તો મેં તમને સમજાવ્યું હતું કે તમારો કપલિંગ ફેક્ટર 0 હોય. The materials of the wires of the coil નાના. The current in the two coils નાના. તો બી. અચ્છા આ જો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ of the system of two coils is 4 millihenry. એટલે capital M is equal to 4 into 10⁻³ Henry. In the coil, current changes with time according to I is equal to 5 sin 50 pi t. The induced EMF in the another coil. જો કરંટ મને એક કોઇલમાં આપ્યો છે અને EMF induced EMF in another coil, એ તો કાલ આપણે સમજ્યા હતા આખું as a function of time. તો ફોર્મ્યુલા સિમ્પલ, E is equal to m di/dt. એમ બોલો 4 મિલી d/dt. I બોલો ભાઈ d/dt. I બોલો 5 sin 50 pi t. ચાલો તો 5 ને બાદ લઈ લો એટલે 4 into 10⁻³ into 5. સાઇન નું કોસ થાય પણ 50 pi t, તો ટી નો જે મલ્ટીપ્લાયર હોય એ અહીંયા અગેન મલ્ટીપ્લિકેશન માં આવી જાય ઇન્ટુ સાઇન 50 pi t નું કોસ 50 pi t. તો 50 into 5 250, 50 into 5 250, 250 into 4 1000, તો 1000 ને 1000 આ ગયા એટલે પાઈ આ રહ્યો સી, પાઈ કોસ 50 pi t. તમને હોમવર્કમાં આપ્યો તો તમને આ કર્યો કે નો કર્યો કોને ખબર, બરાબર છે. આ ઈઝી હતો છોકરાઓ. આમાં તમને મેક્સિમમ ઇન્ડ્યુસ EMF પૂછું તો તમે સમજી લેવાનું કોસ ની મેક્સિમમ વેલ્યુ 1 થાય. તમને પૂછી લો મેક્સિમમ ઇન્ડ્યુસ EMF ફાઇન્ડ કરવાનું પૂછી લો. આની યાદ બધી સિચ્યુએશન E max પૂછી લો કે ભાઈ E max તો મેક્સિમમ સમજી લો કોસ હોય કે સાઇન હોય, મેક્સિમમ વેલ્યુ 1 થાય તો પાઈ જવાબ આવે જો પૂછું તો. તો આ સી. આ જો પૂછ્યું છે ફાઇન્ડ મેક્સિમમ વેલ્યુ ઓફ ઇન્ડ્યુસ EMF, તો મેં કીધું એમ ડિફરન્શિએશન કરીને પછી 1 મૂકજો, બાકી જ છે. આપણે ભણી ગયા હતા આવી રીતનું. Two circular coils can be arranged in any of the three situations as shown in the figure. Their mutual inductance capital M will be. તો કે ભાઈ આ બે એકબીજાની માથે માથ છે આમ. તો મેં એવું સમજાવ્યું હતું બે કોઇલ આવી રીતના હોય ને તો એકનું ફ્લક્સ બધું જ બીજાને મળે, તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિલ બી ઓપ્શન જો મેક્સિમમ ઇન સિચ્યુએશન 1. હા એકબીજાની માથોમાથ છે. આમ હોય તો આપણે કીધું હતું ને કપલિંગ ફેક્ટર 0 હોય. આઈ નો હોય હારે મારું તો મેક્સિમમ પૂછ્યું એટલે આ જ હોય તો મેક્સિમમ ઇન સિચ્યુએશન 1. બાય બાય. એ આમાં એસ હોમવર્ક છે પણ છતાંય કહી દઉં. એસ shown in the figure, the planes of the two concentric coils are mutually perpendicular to each other. એટલે આમ બે કોઇલ છે, એક આમ છે
અને એક આ આમ દેખાડીશ ટૂંકમાં આમ છે. એટલે બે કોઇલ કેમ હતી હમણાં મેં ડ્રો કરીને એમ આમ અને આમ, એના ખાલી પ્લેન દેખાડ્યા છે, એક આમ છે ને એક આમ છે ટૂંકમાં પ્લેન. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઝીરો જ થાય. આપણે ભણી ગયા પરપેન્ડિક્યુલર હોય તો ઝીરો જ આવે, કારણ કે કપલિંગ ફેક્ટર ઝીરો થાય. Two coaxial solenoid are made by winding thin insulator wire over a pipe of cross-sectional area. ભલે રહ્યું length આપ્યું. If the one of the solenoid has 300 turns and other 400 turns, the mutual inductance, આપણે નો બની ગયા યાર આના માટે તો mu 0 capital N1 capital N2, મેં યાદ રાખ્યું છે small n1 small n2 into અંદર નાનો એરિયા mu 0 n1 n2 into l. ઓ ભાઈ બની ગયા તો યાદ કરો. કાલે ભાઈ ના હજી ભાઈ હલો તો સ્મોલ n1 સ્મોલ n2 કીધું છે, અહીંયા સ્મોલ n1 સ્મોલ n2 નથી તો મારે આમ ફેરવી નાખાય કેપિટલ n1 કેપિટલ n2 into એરિયા અપોન l, કારણ કે l સ્ક્વેર એક l છે. એ સાહેબ તમે તો પાયા સ્ક્વેર લખાયો હતો, પણ મને અહીંયા સીધો એરિયા આપ્યો તો તને એરિયા મૂકવો વાંધો હું? તમે જો સીધી ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન આવે છે, કારણ કે તેથી આ યાદ આવવું નહીં બહુ અઘરું છે. આમાં સોલેનોઇડ માં ભેગું થઈ જતું. આ હોમવર્ક માં હવે તો આવડવું જ જોઈએ ભાઈ. આ મેં કરાવ્યો હતો કાલે જે 2019 નો. આ હોમવર્ક કરજો બધા ઘરે જઈને પાછા, હજી રહી ગયું હોય તો. હોમવર્ક તારી ભલી થાય કઈક થઈ જાય હોમવર્ક. આ મેં એક આપ્યો હતો તમને, આ મેં બનાવી દીધો છોકરાઓ. આપણે નહોતું કીધું અહીંથી એક્સ અને એ છે તો આ ભલે ને એક્સ આપ્યું, આપણે એક કામ કરાય અહીંથી આર જેટલા ડિસ્ટન્સે જવાય, એક ડીઆર વીટની સ્ટ્રીપ લેવાય, પેલા સ્ટ્રીપમાં લિંક થતું ફ્લક્સ 5 આવે, આખા સાથે ફ્લક્સ જોતું હોય તો એક્સ થી એક્સ પ્લસ એ સુધી ઇન્ટિગ્રેશન કરી નખાય. જો તમે ઘરે જઈને ટ્રાય કરી હોય તો. સુરત હા હું પણ વાત કરવામાં એમ કહું છું. એટલે કર્યો તો તમે કાલે ઘરે જઈને કર્યો તો સાચું બોલજો, ખોટું બોલે ને હગી માના હમ છે. હે ઠીક હતો જ નહીં. હાલો આજે લખો હવે ટેક્સ એક્સરસાઇઝ નંબર 16 મને કાલે અપડેટ તમને આવડી જ જવો જોઈએ. મેં આનાથી હે ભાઈ હા આજે એટલા માટે નથી આપ્યું, કાલના જ તે ક્વેશ્ચન છે એટલા માટે મેં હોમવર્ક નથી આજે લખાયું. એટલે ટૂંકમાં તમે યાદ રાખજો ટેક્સ એક્સરસાઇઝ નંબર 16 તમારે એક્સ્ટ્રા કરવાની છે આજે હોમવર્કમાં. ખાસ કરજો, જો જે લોકોને નીટ આપવાના હોય ને અને એને ફિઝિક્સ અઘરું નીકળે તો એને છોડવાનું જોઈએ ને તો ન કરતા. પણ જો એને ઈચ્છા હોય કે નહીં ભાઈ મારે બધું ભણવું છે તો કરજો. મેં તમને આ લેવલના પ્રોબ્લેમ આનાથી ઉપર જઈને બનાવી દીધા છે, એટલે આ તમારાથી થવું જોઈએ. બધી જ પ્રોસેસ ઓલરેડી આપણે કરી ચૂક્યા. યસ આ ક્વેશ્ચન સરસ છે. આ ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. અ શોર્ટ સર્કિટેડ કોઇલ, એમ કે છે a short circuited coil is placed in a time varying magnetic field. એટલે આવી રીતનું છોકરાઓ આમ અંદર તરફ જતું ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય જે થતું હોય એને કઈ નથી કીધું આપણને, એની આપણે ચિંતા નથી કરવાની. ટાઈમ સાથે ચેન્જ થાય છે પાકું. અને આની અંદર હું આવી રીતની એક કોઇલ મૂકું છું. આ કોઇલ અને આ જે કોઇલ છે આ કોઇલ અ શોર્ટ સર્કિટેડ કોઇલ, શોર્ટ સર્કિટેડ રૂપમાં એના બંને એકબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. Time varying magnetic field. Electric power is dissipated in the form of joule heat to the current induced in the coil. Electric power is dissipated in the form of joule heat. Joule heat by convert થાય છે due to the current induced in the coil. Okay. જે ટૂંકમાં મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય એટલે જે કરંટ આવે ને કારણે જૂલ હીટિંગ ઇફેક્ટ ની વાત કરે છે. If the number of turns, yes આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. If the number of turns were to be 4 times and the wire radius half,
the dissipated electric power would be. Dissipated electric power would be. કેટલો પાવર ડિસિપેટ થાય એમ પૂછે છે. હાલ, નો પ્રોબ્લેમ. પાવર ડિસિપેટ ની ફોર્મ્યુલા, પાવર આવે તો બેઝ તો ભાઈ લોડ હોય, સોર્સ હોય, અહીંયા લોડ છે તો વીઆઈ, બટ ડિસિપેટ કે તો હું આઈ સ્ક્વેર આર કે ઈ સ્ક્વેર બાય આર કંઈક કરી શકું. અહીંયા હું કરું છું ઈ સ્ક્વેર બાય. હે હું કામ હે સાહેબ આઈ સ્ક્વેર આર હું કામ ન કર્યું? હે કહું, તમારી પાસે ઈએમએફ ની ફોર્મ્યુલા છે ને સીધી, કે એની અંદર ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ છે તો ઈએમએફ ક્રિએટ થાય. એની ફોર્મ્યુલા ડી ફાઈવ બાય ડીટી. 5 ની જગ્યાએ એ અને બી બે લખી નાખો ને, એરિયા આવે ને બી આવે. અચ્છા, જો બધા કૃપા કરજો શાંતિથી સાંભળવાની. આ એરિયા કયો આવે? આ બોલો, આમાં કોઈને ક્યાંય ડાઉટ? એરિયા તો ઈ જ આવે ને, લિંક જે ટૂંકમાં જે એરિયામાં ફ્લક્સ લિંક થતું એ જ એરિયા આવે. આ કોઇલ કઈ મોટી કે નાની નથી થતી, ટૂંકમાં એક્સપાન્ડ થાય કે કમ્પ્રેસ થાય એવું નહીં, તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે. તો આમાંથી અચ્છા માની લો એને પાછું એમ કીધું છે if the number of turns were to be 4 times, એટલે મારે ફ્લક્સ 5 ની જગ્યાએ ફોર્મ્યુલાને મોડિફાઈ કરવી પડે, NAB, કારણ કે નંબર ઓફ ટર્ન્સ ની વાત કરે છે. તો આમાંથી આપણે n ને બાદ લઈ લઈએ, a ને બાદ લઈ લઈએ તો dB by dt નો લખાય. હા, આ એરિયા કયો? તો કે આ રહ્યો. ફરીથી હું ડ્રો કરું છું શેડેડ. ઈ તો ફિક્સ રહેવાનો છે, ઈ ક્યાં બદલાવાનું છે? તો બકા આ કોન્સ્ટન્ટ dB by dt, ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ, સમય સાથે દર 1 સેકન્ડે જેટલું ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય ફિક્સ જ છે. તો I કોન્સ્ટન્ટ, ધીસ બોથ આર કોન્સ્ટન્ટ, એ બી કોન્સ્ટન્ટ, dB by dt. હે સાહેબ dB by dt કેમ કોન્સ્ટન્ટ લીધું? કેટલે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ દર 1 સેકન્ડે 5 માઇક્રો ટેસ્લા ઇન્ક્રીઝ થતું હોય તો દર 1 સેકન્ડે 5 માઇક્રો ટેસ્લા, તો dB by dt કોન્સ્ટન્ટ થઈ ગયું. એ કોન્સ્ટન્ટ મીન્સ કે E is directly proportional to n. એરિયા કયો લીધો એ ખબર પડી બધાને? પાક્કો? ઓકે. તો અહીંયા ઈ સ્ક્વેર ની જગ્યાએ હું શું લખું? ઈ સ્ક્વેર ની જગ્યાએ ઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n, તો ઈ સ્ક્વેર એટલે n સ્ક્વેર. ઓકે. આર એટલે શું? તો કે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ ઓફ વાયર, ફોર્મ્યુલા યાદ કરો, રો એલ બાય એ. આ એ કયો આવે? વાયર નો ક્રોસ સેક્શનલ એરિયા આવે. એટલે એ ડેશ કહી દો, બે ભેગું ન થાય ને, બે એ ભેગા ન થાય એટલે વાયર ના ક્રોસ સેક્શનલ એરિયા નું એડેસ કહી દો. અને આ આપણો ફ્લક્સ લિંક થતો જે એરિયા છે ને મેં કહી દીધો. તો પાવર ઈ સ્ક્વેર બાય આર, આર ની જગ્યાએ રો એલ બાય એ. એ નહીં, વાયર નો બકા ક્રોસ સેક્શનલ એરિયા, ધેટ ઇઝ એ ડેશ. સારું કેવાય. સો P ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. એ ડેશ વડે શું લખાય? તો કે વાયર નું ક્રોસ સેક્શનલ એરિયા તો પાઈ આર સ્ક્વેર થાય. સ્મોલ આર, ઈ સ્મોલ આર ઈ કોની રેડિયસ? તો કે આ વાયર ની રેડિયસ. હો ભાઈ, વાયર ની રેડિયસ સ્મોલ આર અપોન રો એલ. ચાલો હવે શું કે છે? ઇફ ધ નંબર ઓફ ટર્ન્સ વેર ટુ બી 4 ટાઈમ્સ. ઓહો, એટલે નવો પાવર જે મારે લખવાનો આવશે અહીંયા P ડેશ, એમાં નંબર ઓફ ટર્ન્સ 4 ટાઈમ્સ એટલે n નહીં, 4n હોલ સ્ક્વેર. I તો કોન્સ્ટન્ટ. And wire radius half, wire ની radius half એટલે r half pi r by 2 whole square upon રો તો એનો જ રહેવાનો ને, વાયર એનો જ. અને લેન્થ એની 4 ટાઈમ્સ થઈ જાય બકા. એ સાહેબ એવું ક્યાં કીધું છે? તમે જ વિચાર કરો ને, નંબર ઓફ ટર્ન્સ તમે ઇન્ક્રીઝ કરો તો યાદ કરો આપણે કરંટ સેન્સિટિવિટી વખતે ગેલ્વેનોમીટર અને વોલ્ટમીટરમાં આપણે સમજાતા કરંટ સેન્સિટિવિટી અને વોલ્ટેજ સેન્સિટિવિટી માટે કે હું નંબર ઓફ ટર્ન્સ 4 ટાઈમ્સ કરું તો એ વાયર લાવું ક્યાંથી? તો નંબર ઓફ લેન્થ મેં 4 ટાઈમ્સ કરી નાખી. હવે એવું આમાં નથી કીધું કે સ્ટ્રેચ કરીને કરો. સ્ટ્રેચ કરીને કહેવાનું કીધું તો વોલ્યુમ કોન્સ્ટન્ટ લઈ આવો. એવું ક્યાં કીધું? ઇફ ધ નંબર ઓફ ટર્ન્સ વેર ટુ બી 4 ટાઈમ્સ એન્ડ ધ વાયર રેડિયસ ઇઝ હાફ. ડેફિનેટલી હવે વાયર પતલો થઈ ગયો, પણ તોય તમે વિચાર કરો, પહેલા જે થીક વાયરના નંબર ઓફ ટર્ન્સ હશે એની બદલે વાયરને પાતળો કરીને મેં 4 નંબર ઓફ ટર્ન્સ કરી નાખ્યા. હવે કરંટને વધારે પાથ પર ચાલવું પડશે ને, એની લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ ને, રેઝિસ્ટન્સ વધારે ઓફર થશે ને. તો બાકી બધું તો કોન્સ્ટન્ટ હતું યાર, પાઈ કોન્સ્ટન્ટ, રો કોન્સ્ટન્ટ, એ તો બધું કોન્સ્ટન્ટ હતું. તો P ડેશ ઇઝ ઇક્વલ ટુ, બોલો ભાઈ, 4 નો સ્ક્વેર 16 n સ્ક્વેર બાય સ્મોલ r સ્ક્વેર અપોન રો એલ.
2 સ્ક્વેર 4, 4 into 4 16, 16 16 ગયા. આ તો એનું પાછું આવી ગયું. So the same, the dissipated electric power would be the same. જો ને સ્ટ્રેચ એવું કીધું હોય તો વોલ્યુમ કોન્સ્ટન્ટ લઈ શકું. ઇનિશિયલ વોલ્યુમ A1 L1 is equal to A2 L2. મેં તમને સમજાવ્યું હતું ચેપ્ટર નંબર 3 માં. જો સ્ટ્રેચ કરીને કરવાનો કે તો વોલ્યુમ કોન્સ્ટન્ટ લઈ શકી. આમાં ભલન પાછળ લખીને આપ્યું છે, આમાં ભલન કરીને આપ્યું બાપ, એ મેટર નથી કરતું. ભાઈ રેડી? ખબર પડી બધાને? પાક્કો? આગળ વધશું? હાલો ત્યારે. જો આ ઓલો આવ્યો છોકરાઓ જે 2013 નો મેં પહેલા કરાવ્યો નહીં, સારું તો એ બને પાછો રિવાઇઝ કરાવી દઉં. A circular loop of radius 0.3 centimeter lies parallel to a much bigger circular loop of radius 20 centimeter. જોયું તમે? બે લૂપ કહે છે, એક આવી લાર્જ અને એક સ્મોલ. આની રેડિયસ તમને આપી છે સ્મોલ આર કેટલી આપી છે? 0.3 સેન્ટીમીટર. અને ઓલી જોવો છોકરાઓ, ક્યાં 0.3 અને ક્યાં 20 સેન્ટીમીટર? બોલો. The center of the small loop is on the axis of the bigger loop. Okay, એ bigger loop છે ની axis પર છે. The distance between the centers is 15 centimeter. Okay, x આપી દીધું. If current of 2 ampere flows through the smaller coil, hello, smaller loop, જો એટલે આમાંથી પાસ થતો કરંટ તમને 2 એમ્પિયર આવ્યું છે. Then the flux link with bigger coil, આની સાથેનું ફ્લક્સ બીજું મેં સમજાવ્યું, કરવાનું ઊંધું. આમાં કરંટ, આમાં ફ્લક્સ લ્યો. પહેલા તમે લખી જ નાખવાનું કે ભાઈ આ બિગર અને આ સ્મોલર, તો આપણે m ઇઝ ઇક્વલ ટુ બિગર માં ફ્લક્સ જોઈએ છે, સ્મોલર માં હું કરંટ લઉં છું. પહેલા ઊંધું કરો તમે હવે, કારણ કે એમ તો હરખો જ લેવાનો છે. સ્મોલર માં ફ્લક્સ અને બિગર માં કરંટ લ્યો, એના ઉપરથી એમ મેળવી નાખો. એમ નહીં મૂકી દો એટલે તમને આ બિગર ની અંદર ફ્લક્સ મળી જાય, સ્મોલર નો કરંટ મલ્ટીપ્લાય કરી નાખો. એ ઓકે ભાઈ? તમને કહું ડન? ચલો પછી વેલ્યુ પુટ કરો. યસ, આ બી ગજબ ક્વેશ્ચન છે, આ બી સરસ ક્વેશ્ચન છે. A copper wire is wound on a wooden frame. A copper wire is wound on a wooden frame whose shape is that of an equilateral triangle. આવી રીતનો equilateral triangle છે. કોપર વાયર ઇઝ વાઉન્ડ ઓન અ વુડન ફ્રેમ, એક લાકડાની બનેલી ફ્રેમ છે. whose shape is that of an equilateral triangle. આવી રીતનો હું આમ ટ્રાયેંગલ બનાવું. આમ લઈ લઉં, આમ લઈ લઉં, આમ લઈ લઉં. આમ 3D વ્યૂ આવું, કારણ કે વાઉન્ડ મારે માની લો ટ્રાયેંગલ શેપની, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ શેપની વુડન ફ્રેમ છે, તેની ઉપર આમ જ વાઉન્ડ કરવાનો આવશે ને. કોક કે આવું કામ દોર્યું, સીધો ટ્રાયેંગલ દોરવું હતું ને, આમ વાઉન્ડ થશે ને. ખબડી? એટલા માટે મેં તમને ડેપ્થ દેખાડી. So copper wire is wound on a wooden frame whose shape is that of an equilateral triangle. If the linear dimension of each side of the frame is increased by a factor of 3, અને સૌથી અગત્યની લાઈન હવે આવે છે, keeping the number of turns of the coil per unit length of the frame same. Keeping the number of turns of the coil per unit length of the frame same, એટલે મારે n ને સેમ રાખવાનું કહે છે. Small n same, number of turns per unit length same. Then the self inductance of the coil, coil નું self inductance આપણને પૂછ્યું છે, self inductance of the coil. ચાલો, તો સેલ્ફ ઇન્ડક્ટન્સ કોઇલ છે. પહેલા હું કીધું, પહેલા તો આવી રીતની એક આખી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ શેપની તમારી વુડન ફ્રેમ છે. અહીંથી એમ કહે છે ઇફ ધ લિનિયર ડાયમેન્શન, એટલે માની લો છોકરાઓ હું એમ કહું છું ઇનિશિયલ આની લેન્થ L છે
આપણે એમ કહી દઈએ કે આ લેન્થ જે છે ભાઈ ઈ આ એલ છે, આઈ એલ છે ને આઈ એલ છે. તો એમ કે છે the linear dimension of the each side of the frame is increased by a factor of 3. એટલે હવે બધી 3l કરી નાખવાની આવે. એટલે મારે જે ડ્રો કરવાનો આવશે એટલો લાર્જ ડ્રો કરવાનો આવશે. હા, આવો કંઈક હું થોડોક નાનો દોરું છું જેથી કે શું થાય કે તમને બધાને વ્યવસ્થિત દેખાય. ખરેખર મારે આની સાઈડ લેન્થ 3 સાઈડ કરવાની છે. ઓલું તો આપણે ડ્રો કરવાનું જ પાછું. અહીંથી આ આમ ડેપ્થ, આમ આમ, અને અહીંયા આવી રીતનું તમારું વાઇન્ડિંગ છે. આમ 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 બાઇન્ડિંગ છે. હવે તમે જુઓ કે મેં જે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ જેના ઉપર મેં વુડન ફ્રેમ હતી, જેના ઉપર મેં વાયર વાઉન્ડ કર્યો, જેના ઉપર વાઉન્ડ કર્યો એ વુડન જે ફ્રેમ હતી એની સાઈડ લેન્થ 3 ટાઈમ્સ કરી નાખી. એટલે આ એલ માંથી 3l કન્વર્ટ થઈ ગયું, આ એલ માંથી 3l કન્વર્ટ થઈ ગયું, આ એલ માંથી 3l કન્વર્ટ થઈ ગયું. અચ્છા, આવી રીતના વાઉન્ડ કરું છું એટલે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો આની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સ ની તો ફોર્મ્યુલા છોકરા આપણે સોલેનોઇડ વાળી યુઝ કરવાની આવે. ધેટ ઇઝ μ0 સ્મોલ n સ્ક્વેર al. હે સાહેબ તમને કેમ ખબર પડી સોલેનોઇડ? અરે યાર કોઇલ ને આવી રીતના વિટોળું છું, વાઉન્ડ કરું છું. બાકી l n5/i માં તું કરવાનો હું? આમાં તને કીધું છે કે ભાઈ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ તું ફિક્સ રાખ એટલે સોલેનોઇડ બકા. જો કહે છે કીપિંગ ધી નંબર ઓફ ટર્ન્સ ઓફ ધ કોઇલ પર યુનિટ લેન્થ ઓફ ધ ફ્રેમ સેમ, ધેટ મીન્સ કે મારે ગમે એ થાય આને તો સેમ જ રાખવાનું છે. હવે એરિયા કયો હતો કે જેના ઉપર મેં વાઉન્ડ કર્યો? એરિયા તમે જોવા જાવ તો અહીંથી જ આપણને સમજાઈ જાય કે ભાઈ એરિયા એટલે ઇક્વિલેટરલ ટ્રાયેંગલમાં એરિયાની ફોર્મ્યુલા થાય √3/4 ઇન્ટુ સાઈડ નો સ્ક્વેર. તો સાઈડ 3 ટાઈમ્સ થઈ ગઈ તો 3l હોલ સ્ક્વેર એટલે નવો એરિયા જૂના એરિયા કરતા 9 ટાઈમ્સ થઈ જાય. આ ઇક્વેશન હું પ્રૂવ કરાવડાવું તમને આવડે છે? ઇક્વિલેટરલ ટ્રાયેંગલમાં √3/4 સાઈડ નો સ્ક્વેર. બોલો તો બધા ખબર છે કે પ્રૂવ કરાવી દઉં? ઇક્વેશન છે છોકરાઓ. એમાં ટૂંકમાં ઇક્વિલેટરલ ટ્રાયેંગલ માટે તમે ઓલી કરો ને તો હાલે. કોક પછી ટ્રાયેંગલ હોય તો 1/2 બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ કરીએ તો 1/2 પાયો ગુણ્યા 2. એનથી જ પ્રૂવ થાય યાર, એનથી જ પ્રૂવ થાય. અમરેલી સેન્ટર ખબર છે ને? અમરેલી ઓકે. તો √3/4 સાઈડ નો સ્ક્વેર. સાઈડ જો તમને ખબર પડી ગઈ 3 ટાઈમ્સ થઈ ગઈ છે તો l ની જગ્યાએ 3l હોલ સ્ક્વેર કરો. 3 સ્ક્વેર 9, તો 9a આવી ગયું. તો હવે મને એમ કીધું ધેન ધ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ધ કોઇલ. હાલો, તો નવું સેલ્ફ ઇન્ડક્ટન્સ μ0 તો મારો બેટો કોન્સ્ટન્ટ જ છે. સ્મોલ n એને મને કોન્સ્ટન્ટ રાખવાનું કીધું છે. એરિયા મારો બેટો 9 ટાઈમ્સ થઈ ગયો. તો ડેફિનેટલી મેં જે આ વાઉન્ડ કર્યું, શેના ઉપર વાઉન્ડ કર્યું? તો કે ભાઈ આખી એક ટ્રાયએંગલ ફોર્મની ટ્રાયએંગલ વુડન ફ્રેમ હતી એના ઉપર, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. તો આ લેન્થ થઈ l/3 થઈ જાય ને સાહેબ. ઈ નો સમજાણું l/3 કેમ કર્યું? કહું ચિંતા કરો. જો તો આપણે સોલેનોઇડ આવી રીતના લીધું હતું છોકરો, ની લેન્થ l હતી, આ તમારો a હતો. આવા સોલેનોઇડ માટે આપણે ફોર્મ્યુલા લખી હતી μ0 n² al. l એટલે ની લેન્થ હતી. તો વિચાર કરો તો તમારી પાસે એક વાયર છે. સિમ્પલ, તમે બધા ક્લાસરૂમમાં બેઠા છો, હું તમને એક ઓલો સૂત્રીનો દોરો આપું, પીપળે બાંધે એવું, અને આખો દોરો આપું, આખો એનો જે દોરો આવે ને, અને તમે કહો હાલો ભાઈ તમારી ક્લાસ ફરતે પ્રદક્ષિણા ફરવા માંડો. તમે આખી ક્લાસ ફરતે પ્રદક્ષિણા ફરી અને તમે જોયું કે ભાઈ 5 આટા થયા, 10 આટા થયા, ત્યાં તમારો એ જે દડો હતો એ ખાલી થઈ ગયો. પછી તમને એમ કીધું કે વચ્ચેની દિવાલ પાડી નાખો, 2 ક્લાસ ભેગા કરી નાખો, ડાયમેન્શન ઓલમોસ્ટ બધા ડબલ થઈ ગયા. હવે તમને પાછો નવો દડો આપું ને એમ કહું ઈ જ દડો એટલી જ લેન્થ વાળો. હવે એમ કહું તમે આખું પ્રદક્ષિણા ફરો 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 ફરો.
અને પછી એમ કહું કે હવે પેલા જેટલા જ આંટા બાઉન્ડ થયા કે ન થયા, હું કેવું થાય કે ન થાય? ન થાય, ઓલા કરતા અડધા થાય, જો ડાયમેન્શન એક્ઝેક્ટલી ડબલ થયા હોય તો અહીંયા પહેલા તમે જે વાઉન્ડ કરતા હતા બકા, એની અંદર અહીંયા એલ લેન્થ સુધી તમે જતા હતા. હવે તમે જે વાઉન્ડ કરો છો આ બાજુ 3L, આ બાજુ 3L ને આ બાજુ 3L, તો તમારા આખા સોલેનોઇડ જે વાયરમાંથી બનાવ્યો છે, વાયર તો નવો એડ નથી કર્યો. તમે એમાં કર્યું કે વાયરને જેની ઉપર વાઉન્ડ કરતા હતા, જે વુડન ફ્રેમ હતી, વુડન ફ્રેમની સાઈઝ વધારી દીધી. તો વુડન ફ્રેમની સાઈઝ વધારી દીધી, તો એના જ વાયરને તમે મોટા ડાયમેન્શન પર વાઉન્ડ કરો તો પહેલા જે ડેપ્થ આવતી હતી, પહેલા જે લેન્થ આવતી હતી એની કરતા લેન્થ ઓછી જવાની ને, પહેલા જે તમારી પાસે ડેપ્થ ક્રિએટ થઈને આવતી હતી એની કરતા ઓછી જવાની. અચ્છા, તો બધાની રિંગની ડાયમેન્શન 3 ટાઈમ્સ કરી નાખ્યા, તો સમજી લ્યો કે તમારી જે લેન્થ છે એ L/3 થઈ ગઈ, અને L/3 3 થઈ ગયા. સો L dash is equal to 3L. L dash is increased by a factor of 3. સેવામાં સ્મોલ n ને કોન્સ્ટન્ટ રહી ગયા. યસ, સ્મોલ એટલે નંબર ઓફ ટર્ન્સ, ઈ તો મેં સમજાયું કે સ્મોલ n ને મારે કોન્સ્ટન્ટ રાખવાના. સ્મોલ n એટલે શું? તો કે આપણે એવું બનાવ્યું હતા L મીટર લેન્થ માં n નંબર ઓફ ટર્ન્સ હોય તો 1 મીટરમાં કેટલા? તો 1 મીટરમાં મારા નંબર ઓફ ટર્ન્સ હરખા જ રહેવા જોઈએ. અહીંયા ભલે મને આમ લેન્થ L હતી, આ L જેના ઉપર વિટોળવાનું હતું એ હવે 3 ટાઈમ્સ થઈ ગયું. જો એરિયા 9 ટાઈમ્સ થઈ ગયો. આ 3L, આ 3L, આ 3L. તો હવે જે ઓલો સોલેનોઇડ હોય એ થોડો ને આખો પહેલા L ડેપ્થ સુધી જતો તો હજી L થી જ જાય. અલા ખબર પડી ભાઈ? પાક્કું 100%? ભાઈ કનૈયા, હા એમ તો જોકું ન ખાઈ જતો પાછો. હા, તો આમ જે કરીને બે ની જોકું જ ખાય. ટેકા સરકાર આમ બેઠા હોય આમ, એટલે શું થાય ને, અમે ક્લાસમાં બેઠો ને તો આમ હું છે, એનો જન્મ જ સુવા માટે થયો હોય. તો 3 હવે આ હોમવર્કમાં કરજો, ખાસ સીધું ફોર્મ્યુલા બેઝ છે એટલે જ આપ્યું છે. હલવા લઈએ. In an inductor of self inductance 2 millihenry. ચાલો શું કહે છે? In an inductor of self inductance 2 millihenry, current changes with time according to relation I is equal to t square e raised to minus t. Sorry, t square e raised to minus t. At what time EMF is 0? At what time EMF is 0? હાલો, નો પ્રોબ્લેમ. પણ તમને સમજાઈ જાય કે L આપ્યું છે એટલે મારે અહીંયા સેલ્ફ ઇન્ડ્યુસ EMF વાપરવું પડે. જો ફોર્મ્યુલામાં ક્યાંય લોચા ન જોઈએ. મેં કીધું તું E is equal to d∅/dt, E is equal to BVL, E is equal to half B omega L square, E is equal to dL/dt, M di/dt, બધું EMF જ છે. જે ડેટા આપ્યો એ મુજબની ફોર્મ્યુલા ચોઈસ કરી લેવાની. અહીંયા L આપ્યો તમારે L વાળી લેવી પડે. હાલો, L ની વેલ્યુ પુટ કરીએ, પછી મૂકશું. પહેલા વિકલન કરીએ, ડિફરન્શિએશન. તો I કેટલું આપ્યું છે? I ડિફરન્શિએશન માં ચલો તો I is equal to છે t square e raised to minus t. So EMF E is equal to L. અચ્છા, આ બંને માટે t સ્ક્વેર છે ને e raised to minus t છે. કોઈ એકને કોન્સ્ટન્ટ લઈએ અને બીજાનો ડિફરન્શિએશન કરીએ. આમાં તો મલ્ટિપ્લિકેશન નો રૂલ વાપરવો પડશે. માન લો t સ્ક્વેર કોન્સ્ટન્ટ લઉં પહેલા, તો e raised to minus t નું e raised to minus t જ થાય, અને પાછું માઇનસ t નું કરવા જાવ એટલે -1 આવે. આ તમને આવડે કે આવું કરાવું પાછું આખું? જો તમને આપણે 12મું પૂરું થવા આવ્યું હવે, તો e raised to minus t નું t સ્ક્વેર ને મેં કોન્સ્ટન્ટ લીધો, e raised to minus t નું ડિફરન્શિએશન e raised to minus t જ થાય. પછી માઇનસ t નું કરું હું આમ કે d/dt ઓફ માઇનસ t -1 બાર t નું t ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય એટલે -1. એ મલ્ટિપ્લિકેશન પ્લસ એ પ્લસ જ આવે એટલે ટી સ્ક્વેર કોન્સ્ટન્ટ, e raised to minus t નું મેં ડિફરન્શિએશન કર્યું. હવે e raised to minus t કોન્સ્ટન્ટ અને t સ્ક્વેર નું બોલો, that is 2t. તો પૂરું થઈ ગયું. જો તો હવે એને કીધું જ છે at what time EMF is 0, એટલે e 0 મૂકવાનું. L ની વેલ્યુ બોલો ભાઈ, 2 × 10⁻³ -3. અચ્છા, એક કામ કરું ભાઈ,
ઈ રેસ ટુ માઇનસ ટી ને કોમન લઈ લો, હજી આવે છે લઈ લો ને ભાઈ. ઈ રેસ ટુ માઇનસ ટી કોમન, અહીંયા વધ્યું ટી સ્ક્વેર, સોરી માઇનસ ટી સ્ક્વેર પ્લસ 2t ઇઝ ઇક્વલ ટુ 0. હે 0 ક્યાંથી લાવ્યા? એને કીધું છે. આ બધું 2 into 10 raised to minus 3 and e raised to minus t બધું 0 ના ડિનોમિનેટરમાં ન જાય તો 0. So 2t is equal to t square minus t square હશે જે તો પ્લસ t square. એક t ગયા. So t is equal to 2 સેકન્ડ. પૂરું. સી વિકલન ખબર પડી મારા વાલા. બી ગ્રુપ વાળા છોકરાઓ, બી ગ્રુપ, એ ગ્રુપ વાળાને તો હું એમ કે ને ફરીથી કરાવો તોય હું ન કરાવું. એ ડન. હાલો ત્યારે આગળ વધી. અચ્છા આ ક્વેશ્ચન એ જબરજસ્ત છે. હાલો જો સમજો બધા ક્વેશ્ચન. In the circuit of figure, the bulb will become suddenly bright. આનો મીનિંગ સમજાવવો જોઈએ. સડનલી એટલે અચાનક. નો કે માણસ અચાનક આવું થઈ ગયું, કાંઈ નહોતું, અચાનક એટેક આવી ગયો. સડનલી બ્રાઇટ. In the circuit of figure, the bulb will become suddenly bright if જો contact is made or broken. કાં તો કોન્ટેક્ટ બને કાં તો તૂટે. કોન્ટેક્ટ ઇઝ મેડ, ટૂંકમાં કોન્ટેક્ટ બને. સ્વિચ ઓન થઈ ભાઈ જુનાગઢ, બંધ પડી મેં. કોન્ટેક્ટ ઇઝ મેડ. કોન્ટેક્ટ ઇઝ બ્રોકન એટલે તોડી, ઓફ થયું. વોન્ટ બીકમ બ્રાઇટ એટ ઓલ. હવે જોઈએ આ બે માં શું થાય. બે માં તો નહીં થાય, ઘણાને એમ થાય આ તો નો આવે, એમ કે આ નો આવે. આ બે માં કન્ફ્યુઝન થાય. આપણે સમજીએ, જો બે સમજીએ. પેલા કોન્ટેક્ટ બનાવીએ પછી કોન્ટેક્ટ ને તોડીએ. ચાલો કોન્ટેક્ટ બનાવ્યો એટલે કોન્ટેક્ટ ઇઝ મેડ. કોન્ટેક્ટ જેવો મેડ બનાવ્યો એવો કરંટ ગયો પેલા ઇન્ડક્ટરમાં ગયો. ઇન્ડક્ટર શું કરશે? એમ કરંટ ઇન્ક્રીઝ નહીં થવા દે તમારું ડૂ. કારણ કે આપણે કાલે સમજાયું હતું કોઇલનું કામ જ હતું. જેવી મેં સ્વિચ બંધ કરી તો ઇન્ડક્ટરમાં કોઇલ ઇન્ક્રીઝ થયો. સાહેબ તો કોઈ દી અરે થશે ભાઈ, થોડા ટાઈમ પૂરતો એનો ઓપોઝ કરશે, પછી તો મેં કાલ ભણાવ્યું તો ખરી કે અલ્ટિમેટલી મેક્સિમમ કરંટ તો આવી જ જવાનો છે, કોઈ ના નથી પાડતો, એ તો આવી જ જશે. તો પહેલા શું થશે કે પહેલા જેવો કોન્ટેક્ટ મેટ કરશો એટલે કરંટ થોડોક પાસ થશે. થોડોક કરંટ પાસ થશે તો બલ્બ ડીમ ડીમ ગ્લો કરશે. અને જેવો મેક્સિમમ કરંટ વ્યો ગયો એટલે પછી બલ્બ વ્યવસ્થિત પ્રોપર બ્રાઇટનેસ સાથે પ્રકાશિત થઈ જશે. તો આમાં ક્યાંય સડનલી ની વાત ન આવી છો એટલે મને બી નથી દેખાતો. હવે હું કોન્ટેક્ટ ને બ્રેક કરું. ચાલો કોન્ટેક્ટ બ્રેક કર્યું. અચ્છા કોન્ટેક્ટ બ્રેક કર્યો, સ્વિચ ઓફ કરી. એ પહેલા શું હતું? એ પહેલા શું હતું તો કે પહેલા સ્વિચ બંધ હતી. બીજું શું હોય? અહીંયા કઈ થોડું કઈ નવું હોય. સ્વિચ બંધ હતી, મસ્ત કરંટ એની દુનિયામાં વહેતો હતો અને બલ્બ મજાનો જગારા મારતો હતો. તો મેં સડનલી કોન્ટેક્ટ ને બ્રેક કર્યો. કોન્ટેક્ટ ઇઝ બ્રોકન. તો જેવો તમે બ્રેક કર્યો અહીંથી એવું સડનલી એની અંદરનો કરંટ ઝીરો થઈ ગયો. ઓલો ઇન્ડક્ટર એમ કે એમ નો ઝીરો થવા દો. જેવો ઝીરો થઈ ગયો બલ્બ તો ઉડી ગયો. એટલે ઉડી ગયો એટલે બંધ થઈ ગયો કારણ કે કરંટ ઝીરો થઈ ગયો. પણ ઓલો ઇન્ડક્ટર કહે છે એમ હું નહીં બંધ થવા દઉં, હું ઓપોઝ કરીશ કારણ કે કરંટ ઝીરો થયો એમ મારા હોવા છતાં કરંટ ડિક્રીઝ થયો એમ એની હિંમત છે, એનો ઓપોઝ કરશે. એનો ઓપોઝ કરવા માટે પોતે કરંટ આપશે. માની લો આમ કરંટ ડિક્રીઝ થયો તો પોતે એ ડાયરેક્શનમાં કરંટ આપશે. એટલે થોડાક ટાઈમ માટે પાછો બલ્બ શરૂ થશે. બંધ થઈને સડનલી ગ્રો થયો. યસ સડનલી બંધ જ થઈ ગયો તો. પણ આને એમ કીધું કે મારા હોવા છતાં કોઈ કરંટને ઝીરો કરી તો કેમ શકે? એને કરંટને એટલો બધો મનમેળ છે. યસ કોન્ટેક્ટ ઇઝ બ્રોકન. લા ખબર પડી ભાઈ. આ સમજવું, સાચા આન્સર સુધી પહોંચવું ડિફિકલ્ટ છે. તમારો બેઝ બધો ક્લિયર હોય, ઇન્ડક્ટર હું કરે છે એ ખબર હોય તો જિંદગીમાં કઈક ખબર પડે ભાઈ. બાકી હાલે. હવે કાલે તમને આ બધા ક્વેશ્ચન મેં હોમવર્કમાં આપ્યા હતા. મેં કીધું હતું કે આપણા મોડ્યુલની અંદર
આપણે જે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન સમજવાનું છે એની અંદર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ને ધ્યાનમાં નથી લેવાનું. આવી રીતના આપણે ભણી ગયા હતા 3 ઇન્ડક્ટર આવી રીતના હોય તો આ પેરેલલમાં હોય, અને હજી અહીંયા રાખી દઉં તો વિસ્ટન બ્રિજ બની જાય. યાદ છે? ફોર્મ્યુલા મેં કાલ કરાવી દીધી હતી. આના સિરીઝ પેરેલલ કોમ્બિનેશન તમે ચેક કરી લેજો. ઈ હું એકેય નહીં કરાવું. સિરીઝ પેરેલલ હું એકેય નહીં કરાવું. આ બધા તમારે કરવાના, કારણ કે રેઝિસ્ટર ની જેમ જ છે. રેઝિસ્ટર કેપેસિટરમાં તમે ભણી ગયા. આ એની ફોર્મ્યુલા. આ બધું ઠીક છે. હાલો, આલા રે આલા, એડી કરંટ આલા. હવે એડી કરંટ નીટ માંથી નીકળી ગયું છે, પણ હવે નક્કી નહીં. તમને સીબી લખીને જ આપ્યું છે. આપણે એડી કરંટ ભણ નાખીએ, સમજી લો તમે. એવું મનમાં રાખતા જ નહીં, કારણ કે એવું કઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં, મજા આવી જાય એવું છે. તમે થોડું ઘણું તો સમજી ગયા છો. હાવ ક્યાં તમે ઘરના છો, તમારે કેવું રાખ્યું આપણે એડી કરંટ. એડી પ્રવાહ. ચલો, હવે ધીસ ઇઝ એ લોકલાઇઝ્ડ કરંટ. પેલા આ આવે કેમ, શું કામ આવે, એ બધું અહીંયા લખી દઉં. ધીસ ઇઝ એ લોકલાઇઝ્ડ કરંટ. લોકલાઇઝ નો મીનિંગ કહું હમણાં. ધીસ ઇઝ એ લોકલાઇઝ્ડ ઇન્ડ્યુસ કરંટ. induced current. This is a localized induced current. આટલો ફેર કરજો. Localized current induced due to relative motion. Due to relative motion between magnetic field and metal plate. બોક્સ કરજો, મેટલ પ્લેટ હું કહું છું બકા, લૂપ નહીં. This is a localized current. Localized એટલે પ્લેટમાં ન્યા ઉદ્ભવે. This is the localized current induced due to relative motion between magnetic field and metal plate. ટૂંકમાં ધાતુની પ્લેટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સાપેક્ષ ગતિ થાય ને, રિલેટિવ મોશન એટલે સાપેક્ષ ગતિ. ચાલો આપણે ચેક કરીએ. પહેલા હું એમ કહું છું કે આ તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, ઇનવર્ડ અંદર તરફનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આ, અને એમાં આપણે એવું કહી દઈએ કે આવી રીતની એક રેક્ટેન્ગ્યુલર લૂપ પડ્યું છે. આમ તમે બરાબર મને સાંભળજો, ઊંઘમાં નો રહેતા. આ જે છે એ રેક્ટેન્ગ્યુલર લૂપ છે, લૂપ, પ્લેટ નથી. હું પ્લેટ હવે લઈશ આની પછી, પહેલા મેં લૂપ લીધું એટલે ખાલી આમ ફ્રેમ જ હોય, વાયરની ફ્રેમ જ હોય એટલી લૂપ કહેવાય. અને હું એમ કહું છું કે એ આવી રીતના આમ કોન્સ્ટન્ટ વેલોસિટી v થી જાય છે, અને લૂપનું નામ આપણે કહી દઈએ ABCD. તો આ જેમ લૂપ જતી જાય, જો આ કોઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરતી જ નથી, એ તો બહાર છે મેગ્નેટિક ફિલ્ડની. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ નહીં કરે, આ નહીં કટ કરે. જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરશે એ AB કરશે. જોવો તમે, તો આપણને ખબર છે કે થમ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ. એ હાઈ પોટેન્શિયલ એન્ડે હોય, બી લો પોટેન્શિયલ એન્ડે હોય, ને કરંટ સીધો આમ નીચે ન આવી જાય, આખી સર્કિટમાંથી આવે. એટલે આવી રીતના ક્લોકવાઇઝ કરંટ આવે. છોકરાઓ, મેં તમને આજે અહીંયા સમજાવ્યું, શું તમને ખબર પડી કે મેં શું કીધું? ક્લોકવાઇઝ કરંટ કેમ આવે ખબર પડી? આ પ્લસ થી માઇનસ સીધો ન આવી જાય. આ તો મેગ્નેટિક ફિલ્ડ ની બહાર છે, બાઉન્ડ્રી ની બહાર છે. આ એડી અને બીસી સાઈડ છે એ તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરતું નથી. તો કટ તો કોણ આવ્યું? હવે કોણ રહ્યું?
પેલા હું આ બધા નામ શો કરી દઉં. આઈ કટ નથી કરતું, આઈ કટ નથી કરતું, આ કટ નથી કરતું. તો એ કર્યું. અને બીજી આમે સમજાય કે આખી આખી સ્ક્વેર લૂપ રાઇટવર્ડ ટ્રાવેલ કરે છે. તો જેમ રાઇટવર્ડ ટ્રાવેલ કરે છે એમ જો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય છે. તો ઈએમએફ કે કરંટ એવી રીતના આવે કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડને ડિક્રીઝ ન થવા દે. એની સામે હમું પાછું એ ક્લોકવાઇઝ કરંટ આપે. જો ક્લોકવાઇઝ કરંટ એટલે ઓલરેડી ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આમે ઇન્ક્રીઝ થયું. તમે સમજો. હું એક વાત અહીંયા કહું છું, બધા શાંતિથી સાંભળો. હું લખીશ ત્યાં સુધી તમે નહીં સાંભળો. હું લખવાનું સ્ટોપ કરી દઉં છું. છોકરાઓ અહીંયા આપણે એમ ન કહીએ કે બેટરી બની ગઈ કહી દેશે રામ. જો હંમેશા ઈએમએફ ઇન્ડ્યુસ થાય જ, પછી કરંટ ઇન્ડ્યુસ કરંટ તો આવે જો સર્કિટ કમ્પ્લીટ થતી હોય. એટલે પહેલા ઈએમએફ ઇન્ડ્યુસ હોય, બીજું કરંટ ઇન્ડ્યુસ હોય, ત્રીજું ચાર્જ ઇન્ડ્યુસ હોય, અને ચોથું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન્ડ્યુસ થાય. કારણ કે તમે જો અહીંયા આખે આખાની અંદર કરંટ ટ્રાવેલ કરે છે. કરંટ હંમેશા હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ હોય. આપણે ભણી ગયા ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. અહીંયા હાઈ પોટેન્શિયલ, અહીંયા લો પોટેન્શિયલ, તો ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. એટલે મારી વાત તમે બધા સાંભળો. હું કહેવા માંગતો હતો કે હંમેશા ચાર્જ ઇન્ડ્યુસ હોય. પહેલા તો ઈએમએફ આવે. આમ કોઈ રોડ હોય તો આમાં ઈએમએફ જ આવે. આમ રોડ હોય આખો, ઉપર હાઈ પોટેન્શિયલ, નીચે લો પોટેન્શિયલ, ઈએમએફ આવે. કરંટ તો આવે. આ ઇન્ડ્યુસ ઈએમએફ થયું. ઇન્ડ્યુસ ઈએમએફ થયું. કરંટ તો આવે જો હું સર્કિટ કમ્પ્લીટ કરું. બાકી કરંટ નો આવે. પણ ઇન્ડ્યુસ ઈએમએફ હોય, ઇન્ડ્યુસ કરંટ હોય. કરંટ ક્યારે હોય તો કે ચાર્જ ફ્લો થતા હોય તો, એટલે ઇન્ડ્યુસ ચાર્જ હોય. અને ઇન્ડ્યુસ ચાર્જ હોય, ઇન્ડ્યુસ કરંટ હોય, તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. અને સાંભળજો, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. તમે એક વાત સાંભળજો, હું તમને પ્રૂવ બી કરી દઈશ કે આપણે જે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા ને, સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર 1, સ્ટેટિક ચાર્જ. સ્ટેટિક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ નો બનાવે. યાદ કરો, પોઝિટિવ ચાર્જ હતું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હતું. નેગેટિવ ચાર્જ હતું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ્સ હતું. યાદ કરો, મેં કીધું તું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેં નહોતું કીધું, મેં નહોતું ભણાવ્યું, સોરી. આવું મને બોલવાની ટેવ હોય એટલા માટે બોલાઈ જાય કે ભાઈ, કારણ કે આ મેં ભણાવ્યું હોય ને તેથી આ છઠ્ઠા ચેપ્ટર ની વાત ન્યા જ કરી દીધી હોય. એટલે ખોટા વેમ માનવું કોઈ કે પોઝિટિવ ચાર્જ હોય ને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આમ આઉટવર્ડ, આમ આઉટવર્ડ, આમ આઉટવર્ડ. નેગેટિવ નું ઇનવર્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ નો બનાવે, બંધ ગાળો નો બનાવે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનાવે. પણ ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ, સાંભળજો, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ કરે ને તો એની ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. ગુજરાતી મીડિયમ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દી બંધ ગાળા નથી બનાવતી. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભારનું હોય ત્યારે, પણ જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, પ્રેરિત થતું હોય સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રથી, તો સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવે. એ અસંરક્ષિત ક્ષેત્રમાં થયું. એના વિશે આખે આખો એક ટોપિક છે તો છે, હું કરવાનું. એટલે હું તમને ભણાવીશ જ તે, ચિંતા કરો માં. પણ એમાં હું એવું પ્લાનિંગ કરવાનો છું કે આની પછીનો જે 11મા નંબરનો લેક્ચર છે ને એ હું રેકોર્ડ કરીને મોકલીશ. કારણ કે એ એડવાન્સ માટેનું હજી વધારે પડતી ડેપ્થ છે. એક લેક્ચર જેવા હારા હજી પ્રોબ્લેમ બાકી છે. બધા કોન્સેપ્ટને મારે આવરી લેવા પડે. એટલે એક લેક્ચર હું 11મા નંબરનો રેકોર્ડેડ આપીશ તમને. એડવાન્સના સ્ટુડન્ટ માટે છે. નીટ વાળાને હાવ બેઝિક લેવલ અત્યારે એટલું કામનું છે કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. અને એ નેચરમાં નોન કન્ઝર્વેટિવ હોય. શું કામ? એ કાલે કદાચ ટાઈમ 2-5 મિનિટમાં સમજાવી દઈશ. બાકી એમાં તો આખું બધું પ્રૂવ કરીશ. અને આપણી ટેક્સ એક્સરસાઇઝ નંબર 16 એમાં ભણાવીશું. બધાએ જોવાની છૂટ જ છે, બધાને આપી દઈશ. તમને ટાઈમ હોય, તમને એમ થતું હોય, આપણે એવી ટ્રાય કરશું કે સેન્ટર ઉપર જ ન્યા જ તમને વિડીયોમાં દેખાડી દે. કારણ કે ગુરુકુળ વાળાને એમાં છે, પણ એનું પ્લાનિંગ તમને કરીને કહીશ. અહીંયા તો આપણે જે કામનું છે તો બધું આજે અહીંયા પતી જાય છે. તું સમજાવતો તો ઈ તો સાહેબ આ બધું એડી કરંટ, અરે એડી કરંટ નહીં, આ જે કરંટ આવ્યો ને બકા, આ જો આ વ્હાઈટ પેન થી મેં કલર ડ્રો કર્યો ને, આને ઇન્ડ્યુસ કરંટ કહેવાય બકા.
લે તમે તો મોટા ઉપાડે કીધું કે એડી કરંટ. અરે એડી કરંટ માટે મેટલ પ્લેટ જોઈએ. આ તો તારી રેક્ટેન્ગ્યુલર લૂપ છે, લૂપ. હવે હું પ્લેટમાં આવું છું, એની વચમાં મેં એક વસ્તુ કહી દીધી કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ, આ TVMF, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ કરે, એની ફિલ્ડ લાઇન્સ, એની ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. અને ઈ નેચરમાં નોન કન્ઝર્વેટિવ હોય. ઈ હું હે અસંરક્ષી છોકરા. શું કામ હે સાહેબ, શું કામ? બધું ભણાવીશ. અત્યારે ખાલી એક ડેટા મગજમાં રાખજો કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડની ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે ઇન્ડ્યુસ કરે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. સાહેબ અમે તો સાહેબ પાસે ભણ્યા હતા કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કોઈ દી ક્લોઝ લૂપ ન બનાવે. કા તમે ખોટા, કા ઈ ખોટા, એલા કોઈ ખોટા નથી. ઈ સ્ટેટિક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ હતી. અહીંયા હું બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની કારણે એ સભામાં ક્યાં દેખાય? અરે બકા કરંટ ફ્લો તો થયો, કરંટ નો ભણ્યો, હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય જ ને. એટલે જો આ તમને ન આવડે તો તમે ખોટા છો, એ ધ્યાન રાખજો. હવે હું એડી કરંટમાં આવું, ટૂંકમાં કહું લ્યો ને હવે બધું. તો અગેન આવી રીતનું આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પાછું આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને હું આમાં હવે છોકરાઓ એક રેક્ટેન્ગ્યુલર મેટલ પ્લેટ લઉં છું. આ રેક્ટેન્ગ્યુલર મેટલ પ્લેટ છે. આવું ડ્રો કર્યું એટલે તમને સમજાય કે મેટલ પ્લેટ છે. હું લખી દઉં. આ હતું એ મેં અહીંયા લખ્યું હતું રેક્ટેન્ગ્યુલર લૂપ હતું, લૂપ. આ જે છે એ રેક્ટેન્ગ્યુલર શેપની મેટલ પ્લેટ છે. રેક્ટેન્ગ્યુલર શેપની મેટલ પ્લેટ છે. અને પ્લેટ આમ v વેલોસિટી થી ટ્રાવેલ કરે છે. v વેલોસિટી. હવે એમાંય જો તમે મેટલ પ્લેટમાં આટલો પોર્શન તો બહાર જ છે. આ બાઉન્ડ્રી મેં ડ્રો કરી, એની બહાર જ છે. આવું પોસિબલ ન બને. મેં પહેલા કીધું હતું કે હારું સડનલી મેગ્નેટિક ફિલ્ડ ડ્રોપ થઈને ઝીરો થઈ જાય, એવું ન બને. એમાં તમારો એમ્પિયર સર્કિટ લો જે છે એ વેલિડ જ ન થાય. કઈ વાંધો નહીં, હાલ. તો આવી વેલોસિટી થી ટ્રાવેલ કરે છે. હવે તમે જુઓ છોકરાઓ, આની અંદર શું થાય કે આ મેટલ પ્લેટ છે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન ની હોય, હશે જ તેને. આમાં ખાલી બાઉન્ડ્રી જ હતી, બોર્ડર જ હતી છોકરાઓ, બોર્ડર જ હતી. આની અંદર તો એ બધી જગ્યાએ ફ્રી ઇલેક્ટ્રોન છે. તો તમે જોવો છોકરાઓ, આખી મેટલ પ્લેટમાં હું ઘણી બધી જગ્યાએ થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ. તો આવી ઘણા બધા નાના નાના હું ઇમેજનરી રોડ વિચારી શકું છોકરાઓ. નાના નાના ઇમેજનરી રોડ હું વિચારી શકું. હું પેનનો કલર લઈ લઉં. યસ, હું આવા ઘણા બધા નાના નાના ઇમેજનરી રોડ. આ એક ઉપર હાઈ પોટેન્શિયલ, નીચે લો પોટેન્શિયલ, એક બેટરી બની ગઈ. અહીંયા ઉપર હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ, એક બેટરી બની ગઈ. ઉપર હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ, બેટરી બની ગઈ. એક હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ, બેટરી બની ગઈ. 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 હું આવા રોડ બોર્ડ ક્યાંથી? અરે આવું એઝમ્પશન છે. આવી કેટલી બધી બેટરી હોય, આમ તું સમજ, એક બેટરી, આમ બીજી બેટરી. હે સાહેબ તમે તો ના પાડતા હતા આ સેલમાં ડટ્ટો આવશે જ નહીં. એલા તારો ઈ ડટ્ટો નથી કેમિકલ સેલ વાળો. આ રિલેટિવ મોશન થયું. તારું આ જે છે મેટલ પ્લેટ છે બકા, મેટલ પ્લેટ ની અંદર ઇલેક્ટ્રોન નો હોય. મેટલ પ્લેટ તારા ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડમાં છે. તો તું નો ભણી ગયો કે Fm = Q V વેક્ટર ક્રોસ B વેક્ટર. તો બકા અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ની અંદર તારા ઇલેક્ટ્રોન છે. આખી પ્લેટ મૂવ કરે તો પ્લેટ ની અંદરના ઇલેક્ટ્રોન મૂવ કરે. ઇલેક્ટ્રોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરે તો એની ઉપર ફોર્સ લાગે એટલે એક બાજુ બધા ઇલેક્ટ્રોન જવા માંડે, બીજી બાજુ ઇલેક્ટ્રોન ની ડેફિશિયન્સી ક્રિએટ થાય એટલે હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ. આવું બેટરી બને એવું એઝ્યુમ કરી શકીએ. આવા ડટ્ટા નો હોય, આવી જગ્યા આવા કઈ રોડ બોર્ડ નો, અહીંયા બધી જગ્યા આવી જગ્યા હોય. તમે સમજી લો આ 3 બેટરી મેં બનાવીને એની જગ્યાએ આખી તમે એક મોટી બેટરી બનાવી શકો. તો સાહેબ તમે કેમ ન બનાવી, તમે કેમ 3 બનાવી?
તમે કેમ 4 નો બનાવી? સમજાવું કે છોકરાઓ આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ. પાછું જો તમે સાહેબ છેલ્લે સુધી ન બનાવ્યું, આ બાઉન્ડ્રીની નજીક જ બનાવ્યું, થોડીક તો બુદ્ધિ મને હોય ને એમ. પછી તો જો કરંટ આમ ફ્લો થાય, હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. જે પાર્ટમાં સાંભળજો, જે પાર્ટમાં મેગ્નેટિક ફિલ્ડ નથી ને ઈ પાર્ટ કરંટ ને ફ્લો થવા માટે પાથ પ્રોવાઈડ કરે. જેમ કે અહીંયા જે પાર્ટમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ નહોતી થતી ને ઈ પાર્ટ કરંટ ફ્લો થવા માટેનો પાથ આપતો હતો. જો પાથ આપતો હતો. અહીંયા ઈ પાથ કોણ આપશે? આ ભાગ કે જે ભાગ બહાર છે. સાહેબ આખી આખી આવી મોટી બેટરી બનાવો તો શું થાય? કરંટ એથી નીકળો નહીં આવ્યો. તો ઓલવેઝ કરંટ એવા પાથ પર જ ફ્લો થાય કે જેનો રેઝિસ્ટન્સ ઓછો ઓફર થાય. ઓછો રેઝિસ્ટન્સ ક્યાંથી ઓફર થાય? તો કે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A પરથી લેન્થ ઓછી તો રેઝિસ્ટન્સ ઓછો ઓફર થયો. એટલા માટે મેં આવા નાના રોડ બનાવ્યા, નાની બેટરી, અહીંયા મોટી બનાવી જ તે જો, પણ પ્રેક્ટિકલી આ પાથ જ પોસિબલ ન થાય કારણ કે ઇલેક્ટ્રોન એટલા લાર્જ પાર્ટ પર ટ્રાવેલ ન કરી શકે બીકોઝ ઓફ લાર્જ પાથ ઓફર્સ લાર્જ રેઝિસ્ટન્સ. અને આ જે કરંટ આવ્યો ને that your localized current, મેં કીધું લોકલાઇઝ લે ટૂંકમાં ત્યાં that current is known as eddy current. લૂપમાં જે આવતો હતો, આ લૂપની અંદર આવતો હતો એ સિમ્પલ કરંટ હતો, ઇન્ડ્યુસ કરંટ હતો. બટ એ જ પ્રોસેસ થી જ્યારે પ્લેટમાં આવ્યો એ તમારો એડી કરંટ. તો પાછળ બેટરી બનીને તૈયાર હોય, બેટરી ઈએમએફ બની જ જાય, ઇન્ડ્યુસ ઈએમએફ આવી જ જાય, બટ કરંટ તો ફ્લો થાય જો પાથ એને મળી રહે તો, બાકી નહીં. અલા ખબર પડી બધાને? પાક્કું? ભુજ આ વચ્ચે વાળો ભાઈબંધ ઓલો શું હશે છે? અનમ્યુટ કરો તો અનમ્યુટ કઈક અલગ જ ઝોનમાં છે. હે વરસાદ આવ્યો તો એને કેમ હસવું આવ્યું? આ બહેનો ના પાડે છે વરસાદ નથી આવ્યો. જો મારા બેટા ખોટું બોલો છો. આવ્યો છે તો વરસાદ આવ્યો એટલે તને ભાઈ કઈ યાદ આવ્યું? હે ઓલું સોંગ છે ને, બરસાત કે દિન આયે ફિર મુલાકાત કે દિન આયે ભાઈ જોજો. તો તું આમ નીચું બોલીને હસતો હતો એટલા માટે મેં તને કીધું. બારિશ કે દિન કઈક છે ને સોંગ છે ને એકાદું, બરસાત કે દિન આયે કે એમાં રાજકોટ ગુરુકુળ વાળાને કઈ ન ખબર હોય. જો એ બિચારા આખો દી હોસ્ટેલમાં ભણવામાં આ બધા હોય. અમુક આ સુરત વાળા જો એને તો બધી જ ખબર હોય. હા પાછો થમ દેખાડે એટલે મને ખબર જ હોય. ચાલો હવે અહીંયા ધ્યાન આપશું આપણે. તો ઈએમએફ તો ઇન્ડ્યુસ થવાનું જ છે. તમે રોવાના બબલા હેલા મારે હમણાં કઈ ઓલા કાર્ટૂન જેવા હું પણ રોવાના હવે. હાવ ભુજવાળા એ ક્યાંથી છોડતા થાય? એવું ક્યાંથી આવે છે? હું પછી કરીશ. તમે મને હારા છે ને રમત ચડાવી દો એમ છો. હવે આપણે આ એડી કરંટ મેં કીધું અહીંથી કરંટ આમ કેમ ન ગયું? કે લાર્જર પાથ હોય તો લાર્જર રેઝિસ્ટન્સ હોય. બાકી ત્યાં ઈએમએફ તો આવે જ. મેં તમને કીધું જ તું બેટરીમાં ઈએમએફ તો બધે બને. કરંટ ફ્લો થાય કે ન થાય ઇટ ડિપેન્ડ્સ કે પાથ કમ્પ્લીટ થાય છે કે નહીં. તો આ કરંટને આપણે લોકલાઇઝ કરંટને મિનિએચર કરંટ. જો આમાં ઘણી વખત ઘૂમરી આકારના પ્રવાહ, ઘૂમરી જ ખાધી ને, કે માણસ ઘૂમરી ન ખાતો હોય એમાં કરંટ ઘૂમરી થાય એટલે મિનિએચર કરંટ, લોકલાઇઝ્ડ મિનિએચર કરંટ બી કહેવાય. લોકલાઇઝ્ડ મિનિએચર કરંટ બી લોકો કહે છે. અને ઘૂમરી આકારના પ્રવાહ એવું બી તમને કહેશે. આવો નવો એક આની આ વસ્તુ એક હજી એક્ઝામ્પલ થી સમજાવું. સમજો તમારી ક્યાં એવું રાખ્યું? 2 એક્ઝામ્પલ થી સમજાવું. થોડીક નડિયાદ 2 અગે તો બેઠશે તો સારું. હું અહીંયા આવી રીતની એક ડિસ્ક લઉં, ડિસ્ક મેટલ ડિસ્ક, જેવી તેવી નહીં પાછી, મેટલની ડિસ્ક. ટૂંકમાં આ રેડિયસ વાળી મેટલની ડિસ્ક લઈ લઉં.
અને રેડિયસ જે છે કેપિટલ આર હોય, અને કેપિટલ આર ની જે ડિસ્ક છે ને એના આટલા પોર્શન ની અંદર હું બહારથી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપી દઉં. આટલા પોર્શન ની અંદર ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. હા સાહેબ, એ બધું કેમ કરું સમજાવું તમે જો ને. આ પહેલા તો મેટલ ડિસ્ક છે એ તો સમજી લે, ધાતુની તકતી છે મેટલ ડિસ્ક. મેટલ ડિસ્ક એના આ સેન્ટર ને અબાઉટ ઓમેગા જેટલા એંગ્યુલર વેલોસિટી થી રોટેટ થાય છે. ઓમેગા થી રોટેટ થાય છે આખી આખી ડિસ્ક. એ ડિસ્ક ના આટલા એવા પોર્શનમાં બહારથી મેં મેગ્નેટ રાખી દીધા હોય છોકરાઓ. જો આમ ડિસ્ક આમ વચ્ચે રોટેટ થતી હોય ને, તો ડિસ્ક રોટેટ થતી હોય તો હું શું કરું ખબર છે? અહીંયા નોર્થ પોલ રાખું. મોનોપોલ તો પોસિબલ છે જ નહીં. બે મેગ્નેટ લઉં, બે મેગ્નેટમાં એકનો અહીંયા નોર્થ પોલ રાખો, બીજા મેગ્નેટનો અહીંયા સાઉથ રાખો, તો નોર્થ ટુ સાઉથ આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવી જાય. આમ બે મેગ્નેટ લઉં, અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, તો નોર્થ ટુ સાઉથ, નોર્થ ટુ સાઉથ, નોર્થ ટુ સાઉથ એક મેગ્નેટિક ફિલ્ડ આવી જાય. એટલે આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક આટલા રિજિયનમાં જ આપું છું, અને આખી આખી ડિસ્ક આમ ક્લોકવાઇઝ ઓમેગા થી રિવોલ્વ થાય છે, રોટેટ થાય છે. અને સડનલી એટલા એવા રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ આપી દો એટલે શું થાય છોકરા? તો કે આખે આખી આ ડિસ્કનો આટલો એવો પોર્શન ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડમાં આવી ગયો. પહેલા આટલો પોર્શન આવશે, પછી એટલો આવશે, પછી એટલો આવશે. માની લો આ જે પોર્શનમાં અત્યારે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું એ પહેલા તો એની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ નહોતું, રોટેટ થઈને ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડમાં આવ્યું, એટલે એની સાથે મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થયો. ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફ્લક્સ જેવું ચેન્જ થાય એવું આની અંદર આમ ન વિચાર્યું. અહીંયા નાનો એવો એક રોડ બની ગયો, અહીંયા નાનો એવો એક રોડ બની ગયો, આ એક બેટરી બની ગયું. નાના નાના રોડ છે, આવા ઘણા બધા ઇન્ફાઇનાઇટ રોડ લઈ લો. આખે આખું ડિસ્ક આમ રોટેટ થતી હતી તો આ બધા પોર્શન આમ વી વેલોસિટી થી નહોતા જતા, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે, નીચે બધી જગ્યાએ હાઈ પોટેન્શિયલ, હાઈ પોટેન્શિયલ ને હાઈ પોટેન્શિયલ, આ લો 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 લો, હાઈ હાઈ હાઈ, લો લો લો, હાઈ ટુ લો. સીધે સીધા કરંટ ન જાય બકા, કરંટ આમ જાય, અહીંથી આમ કરંટ જાય. જો અચ્છા, જે પોર્શનમાં મેગ્નેટિક ફિલ્ડ નથી ઈ પોર્શન કરંટને ફ્લો થવા માટેનો પાથ પ્રોવાઈડ કરે. જે જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ નથી ઈ જગ્યા પાથ પ્રોવાઈડ કરે. એ છે હંમેશા આ જ જગ્યા હોય ના યાર. પેલા આટલો પોર્શન ગયો, પછી રોટેટ થઈને એની પાછળ વાળો એટલા રિજિયનમાં આવે, પછી એની પાછળ વાળો એટલા રિજિયનમાં આવે, પછી એની પાછળ વાળો એટલા રિજિયનમાં આવે. અહીંથી આમ આપણે આમ ન ગઈએ, કરંટ આમ ગયો, અહીંથી કરંટ નીચે, અહીંથી આમ ન ગયો, કરંટ ક્લોઝ પાથ ન બનાવે, અહીંથી ઉપર, અહીંથી નીચે, પોઝિટિવ ટુ નેગેટિવ. અચ્છા, અહીંથી આમ કરંટ ન ગયો, હે, પોઝિટિવ ટુ નેગેટિવ, પોઝિટિવ ટુ નેગેટિવ. એ તમે જુઓ તો, તમે જુઓ તો આ એક કરંટ કેરિંગ રોડ, કરંટ કેરિંગ રોડ, કરંટ કેરિંગ રોડ, કરંટ કેરિંગ રોડ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો આપણે ભણી ગયા એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગે બકા. મેગ્નેટિક ફોર્સ ની ફોર્મ્યુલા યાદ કરો, I L ક્રોસ B. મેં ભણાવ્યું હતું થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ રાઇટવર્ડ ગઈ. તો બધા નાના નાના રોડ ઉપર, એ સાહેબ આમાં રોડ ક્યાંથી લાવ્યા? અરે આ પ્લેટ છે બકા, આમાં હવા ન હોય, વચ્ચે હવા ન હોય, અહીંયા બધી જગ્યાએ મેટલ હોય. આ મેટર હોય, આ મેટર હોય, મેટર હોય તો રોડ તરીકે એઝ્યુમ કરીએ તો બધા રોડ ઉપર થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ. તો આની ઉપર રાઇટવર્ડ ફોર્સ, આની ઉપર રાઇટવર્ડ ફોર્સ, આની ઉપર રાઇટવર્ડ ફોર્સ. નેટ હું એમ કહી શકું કે રાઇટવર્ડ મેગ્નેટિક ફોર્સ લાગે. અહીંથી તમે એની રેડિયસ આર કહી દો. સો આર નીચે એફ આમ, આર ક્રોસ એફ કરો, આર ક્રોસ એફ કરો તો એની ઉપર એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગે. અને એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક ઓમેગા ને ઘટાડે, કારણ કે રિવોલ્વ કરતી હતી ઓમેગા થી ક્લોકવાઇઝ. આખી આખી ડિસ્ક ઓમેગા એંગ્યુલર વેલોસિટી થી ક્લોકવાઇઝ રિવોલ્વ કરતી હતી. ટોર્ક આવ્યું એન્ટી ક્લોકવાઇઝ કે જેને ઓમેગા ને ઘટાડી. આનો યુઝ ક્યાં થાય? આનો યુઝ સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમમાં થાય. ટ્રેનમાં છોકરા, ટ્રેનમાં સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ યુઝ કરવા માટે આનો યુઝ કરી. કારણ કે ટ્રેનમાં રબરના ટાયર તો ન હોય, એટલે તો ખબર હોય. તો એની જે ટાયર હોય મેટલમાં, જેવી બ્રેક મારો એટલે આખે આખી ડિસ્કની ફરતે મેગ્નેટ નથી રાખી દેવાના. આખે આખા ડિસ્કના નાના એવા પોર્શનની સરાઉન્ડિંગમાં મારે મેગ્નેટ રાખી દેવાના. જો તમને યાદ હોય ને
તો મેં બીજા જ લેક્ચરમાં ઓલો એડવાન્સ નો ક્વેશ્ચન બનાવ્યો હતો. ઓલી મેટલની ડિસ્ક રાખી હતી ને પછી ઓલાને ફેરવ્યું હતું, તો એની હરવાર ફરે કે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફરે, એ આ જ કોન્સેપ્ટ હતો, એડી કરંટ જ હતો. નહીં, તમને નોટ્સમાં હશે તે તમે જોશો. આ ટોર્ક કેમ આવ્યું એ ખબર પડી ને બધાને છોકરાઓ? નીચે આર, આ આર, આમ એફ, જો આ આર, આ એફ, આર ક્રોસ એફ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થતું હતું ક્લોકવાઇઝ. મેગ્નેટિક ફોર્સ નો ટોર્ક આવ્યો એન્ટી ક્લોકવાઇઝ. અને 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 માની લો આવું હોય હે છોકરાઓ, તો એ એડી કરંટ ટૂંકમાં આ જે છે ને તમારો, ધેટ ઇઝ યોર એડી કરંટ. ઘુમરી આકારનો જે પ્રવાહ છે ને, એડી કરંટ. એક આવું થાય છોકરાઓ, એક આવું થાય. આમ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, અને હું એની અંદર આવી રીતની એક સ્ક્વેર મેટલ પ્લેટ રાખું છું. સ્ક્વેર મેટલ પ્લેટ છે, સ્ક્વેર મેટલ પ્લેટ છે. બહારથી જે તમારું મેગ્નેટિક ફિલ્ડ છે ને છોકરાઓ, બી, ઈ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. હું એમ કહું છું ચાલો કે ઈ ટાઈમ સાથે બહારનું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. મેટલ પ્લેટ છે તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો તમને ખબર જ છે કે મેટલ પ્લેટ છે છોકરાઓ, એટલે એની અંદર ઇલેક્ટ્રોન હોય, તો તમને ખબર જ છે કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ જે છે, ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય તો કરંટ કેવી ડાયરેક્શનમાં આવે છોકરાઓ? એન્ટી ક્લોકવાઇઝ. ગમે એમ થાય, ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ને ઇન્ક્રીઝ થવા દે નહીં. પછી તો જો સ્ક્વેર કોઇલ હોય તો ડાયરેક્ટલી એન્ટી ક્લોકવાઇઝ કરી નાખો. અહીંયા શું થાય, જેવું ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય ને, એટલે આની અંદરનો ઇલેક્ટ્રોન જે છે ને, ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ટ્રાવેલ કરે. આ ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ટ્રાવેલ કરે, ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ટ્રાવેલ કરે. આની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે બધા ક્લોકવાઇઝ ઘૂમવા માંડ્યા. આ બધા ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ઘૂમવા માંડ્યા, અને એટલા માટે કરંટ તમારો એન્ટી ક્લોકવાઇઝ આવી ગયો. એન્ટી ક્લોકવાઇઝ કરંટ, આ એન્ટી ક્લોકવાઇઝ કરંટ, આ એન્ટી ક્લોકવાઇઝ કરંટ. તમારા ઇલેક્ટ્રોન બધા ક્લોકવાઇઝ ગયા એટલે કરંટ બધો એન્ટી ક્લોકવાઇઝ આવ્યો. આ કરંટ એન્ટી ક્લોકવાઇઝ, આ કરંટ એન્ટી ક્લોકવાઇઝ, આ કરંટ એન્ટી ક્લોકવાઇઝ, આ કરંટ એન્ટી ક્લોકવાઇઝ, એન્ડ ધેટ ઇઝ યોર એડી કરંટ. હા સાહેબ, બધા ક્લોકવાઇઝ કેમ ઘૂમવા માંડ્યા છે ઇલેક્ટ્રોન? ક્યુ વીબી? તો એડી કરંટ, મિનિએચર કરંટ એ તમે જેને કહી શકો. એડી કરંટ એ ચાલે, મિનિએચર કરંટ એ ચાલે. એ રેડી? બધાને ક્લિયર? અમરેલી? ઓકે. હવે આનો એક વિડીયો તમને દેખાય. અચ્છા, આની ઇફેક્ટ ને ઘટાડવી હોય તો શું કરવાનું? સ્લોટ્સ રાખવાના, ખાંચાઓ. સ્લોટ્સ, ખાંચાઓ એ રાખવાથી એવું થાય સાહેબ, આ જે ઇલેક્ટ્રોન નો પાથ છે ને કપાઈ જાય. જેમ કે તમને હું વિડીયો થ્રુ સમજાવું તો તમને એમાં વધારે મજા આવશે. જો આ આખે આખો એક ઓસિલેશન કરે. જો મેટલ નો પીસ જ છે, જો આખે આખો મેટલ નો પીસ જ છે. જો બાજુમાંથી જેવો મેગ્નેટ આવ્યો, જો ધીમો પડી ગયો. જો 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 એનો ટાઈમ પીરિયડ ડિક્રીઝ થઈ ગયો. જો 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 ડેમ્પ્ડ ઓસિલેશન થઈ ગયા. એ નહોતું. હવે જો ખાંચાઓ રાખ્યા, જો સ્લોટ્સ દેખાય બધાને, સ્લોટ્સ ખાંચાઓ રાખ્યા. સ્લોટ્સ એટલે જો જો પહેલા કરતા સારું એવું જશે, કારણ કે સ્લોટ્સ આવ્યા એટલે ઇલેક્ટ્રોન જે સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરતો હતો ને, એનો પાથ કટ થઈ ગયો, એટલે એડી કરંટની ઇફેક્ટ ઘટી ગઈ. અને એડી કરંટની ઇફેક્ટ ઘટી ગઈ એટલે જો એનો ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થઈ ગયો. જો અલ્લાહ ખબર પડી? કોઈ પૂછે એડી કરંટ ને ઇફેક્ટ ને ડિક્રીઝ કરવી શું કરવાનું? સ્લોટ્સ ખાંચાઓ રાખી દો. એનાથી શું થાય તો પેલો ટાઈમ પીરિયડ, એટલે આમાં લખાય નહીં ક્યાં, ઓલો ટાઈમ પીરિયડ જે છે ટૂંકમાં ઇલેક્ટ્રોન નો પાથ જે છે એ તમારો કટ થઈ જાય. એટલે હવે ખબર પડી એડી કરંટ શું છે. હવે આના ઉપરનો ક્વેશ્ચન છે ખાલી છેલ્લો, બાકી તમે બધું રીડ કરી લેવાની છૂટ. એક વખત આમાંથી મોડ્યુલ માંથી ગો થ્રુ થઈ જજો છોકરાઓ.
એક આ ક્વેશ્ચન, આ ખાસ ક્વેશ્ચન સોલ્વ કરજો. ટોપિક આજે તમને હોમવર્કમાં નહીં લખાયો હોય, ટોપિક 8 to 9 લેવલ 2 નો 13 નંબરનો. બાકી કાલથી આપણે ઓલ્ટરનેટિંગ જનરેટર એટલે એસી કરંટ જ થયું, એટલે ઓલ્ટરનેટિંગ જનરેટર છે તમારા આ ચેપ્ટરનું મોડ્યુલ કાલે હજી સાથે રાખજો. અને આપણે ઓલ્ટરનેટિંગ જનરેટરમાં આવા જે ક્વેશ્ચન છે ઈ અને ચેપ્ટર 7 માંથી પહેલાથી ત્યાંથી જ સ્ટાર્ટ થઈ છે, તો બંને આપણે લઈ લેશું. ઓકે, કાલે ચેપ્ટર નંબર 6 અને 7 બંને સાથે રાખજો. આનું એક આખો લેક્ચર મેં કીધું હું રેકોર્ડ કરીને આપીશ, એવો હું વિચારું છું કેદી રેકોર્ડ કરું, પણ 2-3 દિવસમાં જ, વેરી સૂન, નહીં તો તમને બધું ભૂલાઈ જશે પાછું. ઓકે, હજી એક લેક્ચર બાકી છે આમાં.